બીજી વાર કે છતાંય પકડી રાખે એટલે એ ખેંચમાં જાય. પોતાની ડિઝાઇન પ્રમાણે ચલાવ કરવા જઈએ એટલે ત્યાં પેલો પકડ આપણી કેટલી છે ખબર પડે કે ના પડે? પોતાની ડિઝાઇન નો આગ્રહ છે એ સમજાય કે ના સમજાય? બરાબર, 100% સમજાય. એટલે દરેક ને એવું હોય કે ભાઈ મારી ડિઝાઇન પ્રમાણે બધા ચાલવું જોઈએ. કેમ તો અનાદિથી આપણે બધાને હાંકવાની ટેવ પડેલી છે ને. હાંકવાની ટેવ પડેલી એટલે દરેક ને પેલા જે અનંત હતા હાંકતા જાય એટલે એ ટેવમાંથી બહાર નીકળ્યા નથી આપણે. પણ દાદા ભગવાને શું કહ્યું અહીંયા હવે તમારા ફાઇલ નંબર 1 ઉપર ઉપયોગ રહ્યો કે એના આધારે એક ખેંચ પકડ આગ્રહ બધું જ અંદરથી ધીરે ધીરે છૂટવા માંડે. કયા આધારે કે ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહ્યું માટે. એટલે દાદાએ કહ્યું ને આપણને જ્ઞાન મળ્યા પછી શું કહેતા કે હવે તમારે કશું પકડવાનું કે છોડવાનું રહ્યું નહીં. ગ્રહણ ને ત્યાગ બંનેના કડા કોટામાંથી તમે બહાર નીકળી ગયા. પણ છતાં પાટલી પ્રકૃતિ જે લઈને આવ્યા, પાટલી જે ડિઝાઇન લઈને આવેલા છીએ એના આધારે વ્યવહારમાં એ બધું બહાર નીકળે કે ના નીકળે? દાદા ભગવાન તો કેવો સરસ દાખલો, ભાઈ હું ચા ના પીતો કોઈ મને ચા ધરે પહેલી વાર હું કહું એના હું ચા નથી પીતો કે નોર્માલિટી કહેવાય. તો બીજી વાર પેલો કે છતાં હું કહું કે ના હું ચા નથી પીતો ભાઈ, એ મારી ખેંચ થઈ ગઈ. દાદા શું કેવા ત્યાં આપણે સરળ થઈ જાવ. સરળ કેમ થયો? સંજોગ આવ્યો કયા આધારે? કે આપણા હિસાબથી જ વગર હિસાબે તો આવ્યો નથી. હવે બીજી રીતે વાત સમજો કે સામેની વ્યક્તિ નિમિત્ત બની અને તમને તમારી પાટલી ખેંચ પકડ આગ્રહ બધી ડિઝાઇન માંથી મુક્ત કરાવવા આવ્યો છે, તો એ સંજોગનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવી લેવાનો કે નહીં ઉઠાવવાનો? આ અંદર સમજણમાં રહે કે ભાઈ આ સામેની વ્યક્તિ તો મને કમાણી કરાવવા આવી છે, તો મને કમાણી ક્યારે થાય? કે હું મારી ડિઝાઇન પકડી રાખું, મારી ખેંચ પકડ પકડી રાખું ત્યારે, આગ્રહ પકડી રાખું ત્યારે? કે ના, ત્યાં હું સરળ થઉં ત્યારે. એટલે દાદા ભગવાને કહ્યું આ કાળમાં સાધુ થવાની જરૂર નથી, સીધા ને સરળ થવાની જરૂર છે. તો મહાત્મા તો બધા સરળતા લઈને આવે એટલે એમનું બહુ મહત્વ ના આવે. કરેક્ટ, વાત સાચી છે. અને તો હવે એ લોકોના ઘરવાળા જ એ લોકોને કહી શકે બધા હશે છે જો ઉપર. સારું, મને દેખાતું નથી એટલું સારું છે. પ્રશ્ન આવ્યો છે, હા લઈએ આપણે. ડોક્ટર બંકિમભાઈ બરોડા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. 254 નંબરનું આપતસૂત્ર છે અને ખેંચના રેફરન્સમાં છે કે દાદાશ્રી કહે છે 254 દાદા ભગવાન કહે છે કે જે ખેંચે એના બાપનો સંસાર અને ના ખેંચે એનો મોક્ષ. બરાબર. તો હવે એ એના બાપનો સંસાર એટલે શું ઇન્ડિકેટ કરે છે? એટલે ત્યાં આપણે જવાબદારી કેટલી મોટી ઉચકીએ છે. અચ્છા, એ રીતે છે. ખેંચ પકડી લેતા બંકિમભાઈ થઈ ગયા કે ના થઈ ગયા? પૂરેપૂરા થઈ ગયા. તો બંકિમભાઈ થઈ ગયા તો કમાણી થાય કે નુકસાન થાય? એટલે સંસારમાં આપણે દ્રષ્ટિ પ્રાપ્ત પડ્યા પછી નુકસાન. હા, પેલા એટલે દાદા અહીંયા સમજાવવા શું માંગે છે? હાજી હાજી. કે આપણી અંદર સાયકોલોજી શું કામ કરતી હોય? રોડ પર ગાડી લઈને જતા હોય તો આપણે રોડની વચ્ચે વચ્ચે ચલાવીએ. બરાબર. સ્કૂટર વાળા કોઈ સામે આવતો ને તો એને નીચે ઉતારી દે, આપણે ના ખસીએ. બરાબર. એટલે રોડ મારા બાપાની માલિકીનો જેવું જ આપણને અંદર રહે ને. હા, એવું જ એવું જ એવું. એટલે એ સંદર્ભમાં આ જાતની વાત મૂકી છે. અચ્છા અચ્છા. પકડ રાખેલો ભાઈ મારા બાપાનું જેવું રહે ને આપણને.
બરાબર. ભાઈ એનો અર્થ તો એવો થયો, સાહેબ, કે દ્રષ્ટિ જેની પાસે નથી એ લોકોનું તો બધું આવું જ ચાલે. એટલે ત્યાં કરતાપણાના ભાન સાથે આખો વ્યવહાર છે. એટલે માલિકી પર ઉભો થયા કે રહે નહીં, મમતા ઉભી થયા કે રહે નહીં ને. બરાબર છે. એટલે આ બધા મૂળિયા પકડાયેલા ક્યાં સુધી હતા કે જ્યાં સુધી અહંકાર જાગ્રત છે, મમતા છે, ત્યાં સુધી આ બધું પકડેલું રહે. તો ત્યાં આપણને ખ્યાલમાં રહે કે ના ભાઈ ખરેખર હું શુદ્ધાત્મા છું. રિલેટિવ વ્યૂ મીનસ રિયલ વ્યૂ શુદ્ધાત્મા છું. બરાબર. રિલેટિવ એટલે શું તો કે જે ખરેખર નથી એ બિલકુલ ખરેખર નથી એવું કેમ કહ્યું કે ભાઈ ટેમ્પરરી છે, આ તો એક અવસ્થા છે. અવસ્થા છે. અવસ્થાઓ કેવી હોય તો કે અવસ્થાઓ નિરંતર પરિવર્તનશીલ હોય, બદલાયા જ કરતી હોય. બરાબર. જે કાયમનું છે જ નહીં એના માટે તમે કોઈ પણ જાતની ખેંચ રાખો, પકડ રાખો, આગ્રહ રાખો, કઈ પણ ચતુરાઈ કરવા જાઓ તો તમને કેટલી લેખે લાગવાની એમ. બિલકુલ. અને તમારો અહંકાર પોસાય, તમારી પ્રકૃતિ પોસાય એટલું જ ને. એ જ પણ થયું શું હતું કે અહંકાર પોસ્યો, પ્રકૃતિ પોસી, એટલે પ્રકૃતિનું રક્ષણ કર્યું, ડિઝાઇન નું રક્ષણ કર્યું. હા. એટલે ફસાયા કે બહાર નીકળ્યા, છૂટ્યા. કે હવે આપણને આ સમજાય કે આ તો ફસાયો, તો ફસાવાનો ધંધો કેટલી વાર કરીએ. બરાબર. ના થાય, ફરી બીજી વખત રિપીટ ના કરવો. એ તો હવે ના કરીએ. હવે પહેલા તો આપણે આ ધંધો કરેલો ને. અત્યાર સુધી તો એ જ. એટલે અહીંયા આપણે સમજવાનું શું કે આ જેટલી સમજણ આપણી પાકી થતી જાય, બરાબર, એટલી પ્રકૃતિ સહજ થતી જાય, અને પ્રકૃતિ સહજ થતી જાય અને સરળ થતી જાય. ઓકે. એટલે બીજી રીતે કહીએ તો કે પ્રકૃતિમાં ખેંચ પકડ એ બધું જે છે એ ક્યારે જાય, આડૈયો ક્યારે છૂટે કે પોતાના પાછલા અભિપ્રાયના પક્ષમાં પડેલા હતા માટે. બરાબર. કે આવું તો કરવું જ પડે, આવું ના કે તો લોકો આપણને ખાઈ જાય કે. હા હા, થોડું તો ટાઈટ રાખવું જ પડે ને કે. બરાબર. સમજાય? એટલે હવે જાત જાતના અંદર અભિપ્રાય પડેલા છે. બરાબર. એટલે એ જે પાછલા અભિપ્રાય પડેલા હતા અંદર કે એ છૂટે ક્યારે કે ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો જેટલો પ્રયોગ થયા કરે એના આધારે કહીએ ને કે ભાઈ મિનસ પકડ એના માટે પકડી રાખે, શેના માટે ખેંચ રાખે છે, આડો શેના માટે થાય છે, ચતુરાઈ શેના માટે કરે છે, કે તું એકલો જ છે કે હોશિયાર કે બીજા બધા શું અંગૂઠા છાપ છે. બરાબર. એટલે ત્યાં પણ વાતચીત કરીને એનો પક્ષ છોડાઈ દેવાનો છે. અભિપ્રાય છે આપણે આના પક્ષમાં પડેલા છે, બધી ભૂલોના પક્ષમાં. રાઈટ. એ પકડ છે, આગળ છે, ખેંચ છે, આડઈ છે, બધું ધીરે ધીરે છૂટી જાય. બરાબર છે. વાતચીત કરતા હોઈએ તો પેલું સરળતાથી છૂટે. બરાબર છે. વાતચીત ના કરતા ભાઈ સીધું જ્ઞાન ફિટ કરવા જોઈએ તો અંતસ્કરણ એ વસ્તુ સ્વીકાર થાય ને એટલે ઉપર સુપરફ્લુઅસ તમને લાગે કે સ્વીકાર થઈ ગયો. રાઈટ. એન્ડ રિઝલ્ટમાં એટલે કે ચારિત્રમાં એ વસ્તુ આવે નહીં ત્યાં સુધી. મેઇન રિઝલ્ટમાં ના આવે. રાઈટ. એટલે બીજી રીતે સમજાવો કે ભાઈ તમે કોઈને દવા આપી હોય, રાઈટ, એને કહ્યું કે આ દવા મલમ આપું છું, લગાડજે એમ. હવે ચોપડવાની દવા પી જાય તો એનો રોગ જાય ખરો? અરે એ તો મુશ્કેલી ઉભી કરે. હવે એ તો તમારે ડોક્ટર એટલે તમને સમજાય. હા, અમે તો આપણે બધા તો પેલા માનેલા ડોક્ટરો હતા ને. ડોક્ટર ને શું ખબર પડે? આપણો અનુભવ બોલે છે ને પાછલો કે. એટલે જાતે ને જાતે ડોક્ટર થઈ જતા હતા ત્યાં આગળ. બરાબર છે. એટલે મોક્ષ માર્ગમાં આપણે હવે જાતે ડોક્ટર થયેલા ને અનંત અવતારથી. હાજી હાજી. એટલે આપણે તો ક્યાં છૂટી જ ગયેલા હતા ને. આ તો ખાલી ખોટા પાછા આવ્યા. વાત સમજાય છે? કે ત્યાં આવો ભાઈ સ્વચ્છંદ ઘૂસી જાય પછી. રાઈટ રાઈટ. જે સ્વચ્છંદ ઘૂસે એટલે એ બધા માર ખાવો પડે. બરાબર માર પડે. બરાબર છે. પણ ત્યાં પેલી સૂઝ ઉભી ના થાય. કેમ તો કે ત્યાં અનંત અવતાર ખેંચ પકડ આગ્રહ ચતુરાઈ બધું કરતા કરતા આયા ખરા, પણ ત્યાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે તારણ કાઢ્યું? તારણ નથી. એનાથી મને કમાણી થઈ, નુકસાન થયું કે મારે માર ખાવો પડે, શું થયું, ક્યારે તારણ કાઢ્યા ખરા? એક્ઝેક્ટલી.
કે જો તારણ નીકળ્યું હોય તો પછી એ ભૂલના પક્ષમાં આપણે રહીએ ખરા ક્યારેક? ના 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 જો ભૂલના પક્ષમાં ના હોય તો આપણે મુક્ત કોઈએ કરાવવું પડે કે મુક્ત થઈ જઈએ? થઈ જાય ઓટોમેટિક થઈ રાઈટ. એટલે કેટલું સહેલું ને સરળ કરી આપ્યું દાદા ભગવાને આપણે. ના ના બરાબર છે રિયલી. એટલે હવે આ સમજણનો આપણે લાભ ઉઠાવી લેવાનો. લાભ ઉઠાવવાનો છે એક્ઝેક્ટલી. તો લાભ આપણો એટલે આપણું કામ નીકળે કે દાદા જે કહેતા કામ કરી લો કામ કરી લો કામ કરી લો, એટલે આપણી પ્રકૃતિની ખેંચ પકડ આગ્રહ આડૈયો બધું સમજાય આપણને ઓળખાય. ઓળખ્યા પછી એની દવા થાય ને. તો જ દવા થાય બરાબર છે. હું માધવ પડ્યો છું મને લાગે તો તમારી દવા લેવા આવું ને. બિલકુલ બિલકુલ બિલકુલ. તો મને લાગતો હોય કે હું તો માધવ પડ્યો જ નથી તો હું તમને દવા આપી દઉં ને. હા મારે ક્યાં જરૂર છે? બરાબર તો વાત સમજાય છે? બિલકુલ બિલકુલ પરફેક્ટ. એટલે ત્યાં આપણને તારણ નીકળવું જોઈએ અને તારણ નીકળવું જોઈએ. દરેક વસ્તુમાં એનાલિસિસ થવું જ જોઈએ રાઈટ. એટલે એનાલિસિસ ભલે ના થાય પણ તારણ નીકળે ને. તારણ. માર ખાધા પછી તારણ નીકળે મારે માર કેમ ખાવો પડ્યો? હા હા હા. મારે કઈ ખેંચ છે પકડ છે આગ્રહ છે કે ચતુરાઈ કરવા ગયો કે કઈ પણ આડાઈ કરી એના આધારે મારે માર ખાવો પડ્યો. માર ખાવો પડ્યો. મારી સાચી સમજણ હતી માટે માર ખાવો પડ્યો. બરાબર છે. આ જગતમાં ગુનેગારને માર પડે કે બિન ગુનેગારને માર પડે? ગુનેગારને. બિન ગુનેગારને માર પડે? ના પડે. બિન ગુનેગારને ક્યારે માર પડે કે જયારે ખબર જ ના હોય પડેલા હોય તો એને માર ખાવો પડે. બાકી આ જગતમાં કોઈ એને મારી શકે નહીં. બિલકુલ ઉઠાઈ શકે નહીં એની સામે. બરાબર છે. એટલે આ વસ્તુ જ આપણે સમજાય આપણું કામ થઈ જાય પછી. બરાબર છે. બોલો બીજું કઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બસ જેમ જેમ નીકળશે તેમ તેમ પૂછીશું. હા એ તો બરાબર છે. ગંભીરભાઈ તમે સૂત્ર નંબર શું કીધો તો? 254. 254. 254. જી. કઈ બુકમાં છે? એડિશન બદલાઈ ગઈ હશે. જો આજો શું બતાડે નંબર, બુકનું નંબર. બુકનો નંબર નથી પણ આવી નાની પુસ્તિકા છે માનવ કલ્યાણની ભાવના સ્વરૂપે એક મહાત્માએ કેવું છે એ બરાબર છે સાહેબ, ડોક્ટર સાહેબ. એટલે આપતા સૂત્ર નથી. હા કઈ વાંધો નહીં, ચાલશે. મેં બધું શોધી કાઢ્યું, 2-3 બુક જોઈ. મેં કીધું આ નંબર કેમ મેચ નથી થતો. ભલે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ. ઓકે જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણને આગ્રહ પકડ ના રે બસ બરાબર છે. નંબર તમે સાચો કહો કે આપણે બધી બુકમાં જોઈએ લીધું. હા હા. બે માં દેખીને આગ્રહ પકડ ખેંચ છે ખરા? બધી છૂટી ગયું બરાબર છે રાઈટ. એટલે બંનેને નથી એટલે ત્યાં કઈ મુક્તતા રહે છે આપણને. એટલે ત્યાં પણ આપણો વ્યૂ પોઈન્ટ સમજાય છે કે ભાઈ ધીસ ઇઝ એક્ઝેક્ટ એનાલિસિસ. જેમાં જોયું એના આધારે વાત કરે છે. મારા ખોલી ના બેઠો મને તમે આપતા શું તો બોલે હું બીજું વિચારું નહીં ને એમાં. ના વિચારો ના વિચારો. છતાં ત્યાં દીપક ગાંધી જો સચ પણ પકડ હોય એવું થાય ને કે આવું કેવું બતાય કરે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. આટલે ખબર નથી પડતી એવું કેટલું ઊભું થાય અંદર. થાય. છતાં આપણું જે અંદર વ્યૂ પોઈન્ટ સમજાય છે એના સમી જાય. આગ્રહ પકડ ખેંચમાં છૂટી જાય છે આપણે. એટલે બધું સમી જાય પછી અંદર. એટલે સમી જાય એટલે સકોરાનો સ પાછો સગડીનો સ સકોરાનો સ. હા કારણ કે આપણે તો સગડીનો સ વાપરી નાખીએ. વાપરી રાખીએ ને. એનું શું મિનિંગ? પણ એનું શું મિનિંગ? સગડીનો સ એટલે હળગે પાછું. એટલે એ સમી ગયો એટલે સગડીનો સ હોય એ સમી ગયેલું કેવું હોય કે ભાઈ ઉપર આગ બાજી ગયો પણ નીચે અગ્નિ ભભૂકતો હોય એટલે હળગે. સકોરાનો સ એટલે સમી ગયો એટલે શું કે સમન થઈ ગયું. એટલે મીંડા વાળો સ. સમી ગયો કે સમી ગયો એટલે શું થયું? સમન થઈ ગયું, બુજાઈ ગયું. કરેક્ટ. બહુ સારું થયું બાબા હતું આપણને. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન આપણે ગુજરાતી ભાષા આટલી સમૃદ્ધ છે.
બહુ Right, સમૃદ્ધ right. છે. જય સચ્ચિદાનંદ. હા આટલા હજુ વખત તારા બોલ બીજું. દીપકાનંદને જોઈને બધું અડધું તો ઓછું થઈ ગયું કે એ ઘણી વાર કોઈનું આ ડાઉન થઈ જાય, સાંભળે નહીં, 10 વાર બોલે છતાંય મોઢા પર એક રેખા બદલાતી નથી. આટલું બધું એ છે પરફેક્ટ. એટલે એ જોઈને થોડુંક અંદર આવે છે કે જો આમ એમની જગ્યાએ હું હોય તો કેટલી વાર બોલી નાખું કે હજુ જોને સાંભળતા નથી, આમ છે તેમ છે. એટલે દીપક આજે આપતા પુત્રોને કેવું હોય તો પુત્રો આપણે જોઈને ત્યાં સંભવ શું કે જો આપતા પુત્રો આટલું સારું રહેતું હોય તો દાદા વગરની દશા કેવી હશે? હા એ That's what. બહુ જ અદભુત. એટલી બધી કે નથી થતું. હજુ આપણે તો પાસરામાં પહેલી પૂણી માંડ કહેવાય. હા કશું નથી તો કહેવાય ને ભાઈ ખાલી ચણો વાગે ગણો એમ. એના જેવી દશા કહેવાય આપણી બધાની. છતાં જો તમને આટલું સારું લાગતો હોય દાદા વગરની દશા કેવી હોય? એની તો કલ્પના જ નથી થતી. અદભુત અદભુત. એટલે એ સમજાય ને તો હો થઈ જાય દાદા માટે. દાદાએ કેવું વિજ્ઞાન આપણને આપ્યું છે. એટલે એવો પ્રશ્ન છે કે આ સુમિત્રાની અંદર આ બધી જ નબળાઈઓ પડેલી હતી, એટલી બધી કે ના પૂછો વાત, કે એને લીધે બહુ જ માર ખાધો છે. હવે આમાંથી નીકળવું જ છે ને સરળ, એકદમ સરળ થવું છે, સીધી લીટી જેવા. એ પ્રાર્થના છે ને એને જ મને સમજણ આપો. એટલે જો તમે પહેલી વાત બહુ સરસ કરી કે નબળાઈઓ હતી એવું કહ્યું. એટલે છે પાછું એના પછી બીજું સેન્ટેન્સ બોલે ત્યાં પાછું તમે પાછું ભૂતકાળ ને પાછું વર્તમાનમાં ખેંચી લાયા. હાલમાં છે જ, હજુ નીકળી નથી એટલી. એટલે ત્યાં વાત સમજવાની શું છે કે નબળાઈઓ જે હતી એ પહેલા હતી કે અત્યારે છે? અત્યારે તમે મારી વાત ત્યારે નબળાઈ છે અમે છે ખરી ને, થોડી ખરી. અત્યારે વાત કરો ત્યારે છે, તારે નથી. તો આપણે વાત કરતા હોય તો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કરવી જોઈએ ને. હા એ વાત બરાબર. એટલે તમે ભૂતકાળની વાત વર્તમાનમાં કરો એટલે શું કહ્યું કે એ ભૂતકાળનો જે બધો બોજો છે એ પાછળ લઈને હજુ માથે ફર્યા કરો છો. બરાબર. એટલે બધું દેખાય છે કે આવું બધું થયેલું એમ. હા એટલે થયેલું હતું ને અત્યારે આપણને શું હોય કે મારે આનો પક્ષ લેવો નથી. સમજાય? સુમિત્રાબેન નો માલ જેવો પણ ભરેલો હતો એ માલ આપણાથી બદલાયો છે? સુમિત્રાબેન થી બદલાયો છે કે ના બદલાયો નથી. હવે જેટલું આપણને ખબર પડે દેખાય કે ના ભાઈ સુમિત્રાબેન નો આ ખેંચ હતી, પકડ હતો, આગ્રહ હતો, કપટ હતું, ચતુરાઈ હતી, બધું જ હતું એમ. પણ કોનું? કે સુમિત્રાબેન નું, મારું નહીં. બરાબર. આ સમજણ હાજર રહે તો કામ થાય ને. હા મારી આ નબળાઈ છે, મારી આ નબળાઈ છે, મારા ફેરો કરીએ તો શું થાય? ના, એ તો ગાઢ થતું જાય. એટલે ત્યાં પેલું મારી નબળાઈ છે એવું બોલે તો ત્યાં અંદર ભાગાકાર કરવાનો. બહાર બોલીએ ત્યાં બોલવાનું કે મારી આવી નબળાઈ હતી એમ. અંદર ભાગાકાર કરો કે ના ભાઈ આ તો સુમિત્રાબેન ની, મારી નહીં, હું તો શુદ્ધાત્મા છું. એટલે અંદર પેલી સ્પષ્ટતા રહ્યા કરતી હોય એટલે શું થાય કે માનો પક્ષ કે પ્રકૃતિનું રક્ષણ કરે, આપણે નબળાઈનો પક્ષ લેતા નથી, રક્ષણ કરતા નથી. બરાબર. એટલે ત્યાંથી તમે બહાર નીકળવા માંડો એમાંથી. બરાબર. સમજાય? પણ બીજું શું છે કે ત્યાં તારણ નીકળતું જાય આપણને કે ભાઈ આ મેં ખેંચ પકડી તો મારે ખાવો પડે, મને ફાયદો થયો કે મને નુકસાન થયું? નુકસાન. હવે એ નુકસાન દેખાય તો પેલી બ્રેક વાગે ને આગળ. બરાબર. આપણે ચાલતા જતા આવીએ, એક વાર આપણે પથ્થર ને અથડાયા, ઠેસ વાગી ગઈ, તો બીજી વાર કેટલું ધ્યાન રાખીએ? હા રાખીએ. હવે ઠોકર આપણને વાગી કે આપણે ઠોકર ને વાગ્યા? ના, આપણે વાગી ઠોકર. ઠોકર ને આપણે વાગ્યા. આપણે ઠોકર ને વાગ્યા. આપણે ઠોકર. આપણે કે ઠોકર ની કહેવાય. ના, આપણી જ કહેવાય ને, જોઈને ચાલ્યું નહીં. આ તો સાવ જે ઠોકર બોલતી નહીં. ઠોકર શું કે ભાઈ તમે આંધળા, હું તો ક્યારનો અહીંયા જ છું કે. હા એવું કે તમે આંધળા થઈ જાય હું શું કરું કે. બરાબર. આવું આપણે જાહેરમાં બધાની વચ્ચે કે આપણી તો હાલત થઈ જાય ને. હા એટલે આપણો કેટલો વિનય રાખે છે.
બરાબર. પણ છતાં આપણને એની કિંમત સમજાય ના. કે એવી રીતે જે નિમિત્તો આપણને આવી રીતે જાગૃત કરવા આવે છે તો ત્યાં આપણને આ વસ્તુ હાજર રહેશે ખરી? ના. ત્યાં આપણને હાજર તારા નીકળે હાજર કે ના ભાઈ સામાન્ય વ્યક્તિ તો નિમિત્ત છે, એ નિમિત્ત બની ને મને પાટલી ખેંચ પકડ આગ્રહમાંથી ચતુરાઈ કપટ બધામાં છોડવા માટે આવેલી છે. હા. તો પછી ત્યાં આગળ આપણે આપણી ડિઝાઇન કે આપણી ખેંચ પકડ આગ્રહનો કેટલો પક્ષ લઈએ? ના લઈએ. તો ફાઇલ નંબર એનો કેટલો પક્ષ લે? ના લેવાય. પણ આ વસ્તુ સમજણમાં 100% ફિટ થઈ છે ખરી? કે તારણ પાકું નીકળ્યું નથી. બરાબર. જો તારણ પાકું નીકળ્યું હોય તો ફરી ભૂલ કરીએ નહીં. બરાબર. એટલે દાદા ભગવાને કહ્યું આ સત્સંગના પરિચયમાં રહીને અને આ બધું સમજ કરજો જ્ઞાનને. કેમ સમજ કરવાનું કહ્યું? સમજ જ્યાં સુધી 100% પાકી થઈ નથી ત્યાં સુધી એ વ્યવહારમાં વર્તનમાં આવે નહીં. નહીં. હા. એટલે દાદા એટલા માટે નથી કહ્યું કે તમારો વ્યવહાર બદલજો એમ. એ તો આપણે ના કહેવાય તમારો વ્યવહાર સુધારીને આવજો એમ. બરાબર. શું વ્યવહાર તમારો બદલીને આવજો? એટલે વ્યવહારમાં હજુ થઈ જાય એવું. એટલે વ્યવહારમાં એ ભૂલો થઈ જતી હતી એનો વાંધો નથી અમને. હવે ભૂલ થઈ ગઈ એનો વાંધો નથી. ભૂલ થઈ ગઈ એ તમને ખબર પડી કે નહીં, હા તમે જાગૃતિ વર્તી કે ના વર્તી એની કિંમત છે. વધે જાગૃતિ વધી. એટલે તો આપણને કમાણી થાય ને. હા. એટલે ત્યાં ફોકસ આપણું ફાઇલ નંબર 1 ઉપર હોય તો આપણને કમાણી થાય. એ ફોકસમાં આપણને મિનેસની બધી ભૂલો દેખાય, સુમિત્રાની ભૂલો દેખાય, અને ભૂલો દેખાય તો આપણું કામ નીકળે ને. હા હા ચોક્કસ. છૂટે કેવી રીતે? નહીં તો ના છૂટાય. એટલે દાદા આપણે બહુ સીધો સરળ રસ્તો બતાવ્યો કે આપણી જે આપણને દેખાતી હોય આ મારી ખેંચ છે તો તે ખેંચ દેખાતી હોય આપણે વાત કરાય કે આ ખેંચ શાના માટે રાખો છો? જ્યાં લાકડામાં જાઓ ત્યાં ખેંચ છોડી દેવી પડે કે જોડે લઈને જાઓ છો? નહીં તો છોડી જ દેવી પડે ને, છૂટી જ જાય. એક ખેંચ પકડ આગ્રહ કશું ડિઝાઇન જોડે લઈને જવાય જ ખરું? ના કશું જ નહીં. લાકડા બે પછી આડા થવું હોય તો આડા થવાય? ના મને થવાય. કેમ ઓછા લાકડા બાર કેમ સુખડના લાકડા નથી બારતા, ચલો હું તો ઉભો થઈને જતો રહું છું, થાય છે? ના થાય. ત્યાં કેવા સીધા થઈ જઈએ છે પછી? હા. હવે ખરી કમાણી ક્યારે થાય કે મર્યા પછી આપણે સીધા સરળ થઈ જ જઈએ છે ને. હા. ત્યાં લોકોને જે બોલવું એ બોલે, કશું આપણે માથાકૂટ કરે કે મારામારી કરવા જઈએ જ કોઈની જોડે? કેમ આવું ખરાબ કહે છે કે કેમ સારું કહે, કશું બોલવા જઈએ જ ના. કે અહીંયા આપણને આ જ્ઞાન જાગૃતિ જેમ જેમ રહેતી રહે, હાજર રહે, જ્ઞાન જેમ જેમ સમજાતું જાય એમ આપણે શું થાય કે આપણો વ્યવહાર કેવો થાય કે જીવતા મરેલાની જેમ રહે. હા બરાબર. વ્યવહાર જીવતા નો દેખાય, અંદર સમજણ શું હોય કે મરેલા જેવી. હા. એટલે મરેલો જેમ આગ્રહ પકડ ખેંચ કશું રાખે નહીં, આડઈ રાખે નહીં, ડિઝાઇન પકડી રાખે નહીં, એવું પોતાની અંદરથી બધું છૂટી ગયેલું હોય. હા બરાબર. એટલે છૂટી ગયેલું હોય તો પોતે કેટલો મુક્ત સરળ રહી શકે, કારણ કે સરળ થઈ ગયો ને. હા પછી સરળ થઈ ગયો. બરાબર. સરળના પ્રોસેસમાં છે. હું બીજી રીતે વાત સમજાવું કે દાદા ભગવાનની જોડે હવે ખેંચ પકડ આગ્રહ વાળા લોકો આવતા હતા કે નતા આવતા? આવતા હતા ને. આડઈ વાળા આવતા હતા કે નતા આવતા? હતા. કે હવે એવી જ વાત જો આપણી જોડે કરતો હોય તો આપણે શું થઈએ? આપણે તો આપણે એના જેવા થઈએ ને. ટીટ ફોર ટેટ. અમે જેવું કર્યું આપણે અમે ચોપડી જ આપવાની, હિસાબ ત્યાં ત્યાં ચૂકતે કરી જ નાખવાનો, પેન્ડિંગ નહીં રાખવાનું. એવા જ હતા. એટલે અહીંયા વાત સમજવાની શું છે કે દાદા કેવી રીતે રહ્યા કે આપણે એમનો વ્યવહાર જોયો હોય એટલે આપણને સમજાય કે દાદા પેલો ખેંચ વાળો હોય, પકડ વાળો, આગ્રહ વાળો હોય, આડઈ વાળો હોય, કપટ વાળો હોય, કે જે પણ રીતેનો વ્યવહાર કરતો આવે તો ત્યાં દરેક જગ્યાએ દાદા પોતે સરળ થઈને જ રહ્યા છે. હા
આ ક્લિપો સાંભળીએ ને એટલે આમ એટલું બધું એ થઈ જાય. બહુ એટલે હવે એ દાની સરળતા આપણને સમજાય, દેખાય, તો જોડે તારણ નીકળે કે ભાઈ મારે હવે સરળ થવું છે તો કામ નીકળે ને. હા તો જ કામ. સરળતા વસ્તુ કેવી થાય કે ભાઈ ખાલી તમે નક્કી કરો કે મારે સરળ થવું છે એ રીતે થાય એવી નથી. ના, બોલવાથી ના થાય. કે ત્યાં જેમ જેમ તમને તારણ નીકળતું જાય એ તારણ ના આધારે પેલી આપણા જે પાછલા અભિપ્રાય આગ્રહ પકડ ખેંચ આડ્યું ને બધા માટે જે પડેલા હતા નબળાઈઓ માટેના એ આગ્રહો આપણા ઢીલા થતા જાય, આગ્રહથી આપણે છૂટતા જઈએ એના આધારે પેલી આપણી પ્રકૃતિ સરળ થતી જાય. બરાબર. એટલે સમજણ સરળ થઈ એટલે પેલી પ્રકૃતિ સરળ સહજ થતી જાય. બરાબર. દાદા ભગવાને કહ્યું કે આ સરળતા છે એ તો અનંત અવતારની કમાણીના સર્વૈયા રૂપે આપણને ભેગી થયેલી છે. બરાબર. હવે એ આપણી સરળતા થોડી ઘણી આપણે લઈને આવ્યા છીએ, એમાં કોઈ આડો થતો આવે તો ત્યાં આપણે આડા થઈએ તો શું થાય? આપણે આપણી કમાણી ગુમાવીએ છીએ, અમે અમારો કમાણી નથી ગુમાવતો. સરળતા ગુમાવીએ છીએ આપણી કમાણી. જે કમાણી હું લઈને આવ્યો તો એ ગુમાવવાનો ધંધો હું કરું તો મારે બચે શું પછી? કશું નહીં. વાત સમજાય કે હવે અહીંયા આવું તારણ નીકળે આપણે તો આપણે ત્યાં વાત કરાય અને કે ભાઈ તું સમજ આને કેવી રીતે વ્યવહાર કર્યો તો સમજ કે ભાઈ મિત્ર જોડે વાતચીત. સામાન જો તો જ્ઞાન નથી પણ તારું તો જ્ઞાન છે ને, દાન આ સમજણ છે કે નથી તારી? તો પગડી શું કામ રાખે છે કે જો તો ખરો શું આવે તારો હિસાબ? બરાબર, સાચી વાત. દાદા ભગવાને ના કહ્યું કે આ મન વચન કાન અમે તો સટ્ટામાં મૂકી દીધેલા. હા. કહો શેર બજારનો સટ્ટો કરવા ગયા હતા? ના ના ના, વ્યવહારનો. તો પેલો માટલાઓનો સટ્ટો કરવા ગયા હતા? ના. કે ના, એમને પોતે તારણ કાઢેલા હતા એટલે તારણ કાઢ્યા ત્યારે તારણ નીકળ્યા ગયા હતા કે આ મન વચન કયા જે હતા એને સટ્ટામાં મૂકેલા. મારું જે થવું એ થાય તો મારે અનુભવ કરવો જોઈએ શું થાય છે. બરાબર, આપણે આ જ ટ્રીક અપનાવવાની. અનંત અવતારથી મેં મારી ડિઝાઇન પ્રમાણે મારા પ્રમાણે બધા ચલાય કર્યા છે. હવે મારે અનુભવ કરવો છે આ મન વચન કામ જે થવું એ થાય પણ મારે સામેવાળા કે એ પ્રમાણે મારે ચાલવું છે એ પ્રમાણે ચાલે એટલે આપણા આ ખેંચ છે, પકડ છે, આગ્રહ છે, આડઈ છે, કશું એક રહે ખરા? ના રે. પણ ડિઝાઇન રહે ખરી? ના, કશું જ ના રે. કે હવે આપણને કોઈ બહારની કોઈ ફાઇલો બાંધેલા નથી. ના, ફાઇલ એક જ. આપણી જ આ બધી નબળાઈઓથી આપણે બંધાયેલા છીએ. હા, સાચી વાત. હવે એ નબળાઈ મને 100% સમજાય, એનો પગ છૂટે તો કોઈ મને છોડાવવા આવવું પડે ખરું? ના. તો ભાઈ ત્યાં મારે કમાણી કરવા જવું પડે કે કમાણી ઘેર બેઠા થાય? પછી ઘેર બેઠા જ થઈ જાય. કોરોનામાં ઘેર બેઠા કમાણી થાય કે ના થાય? અરે થઈ, બહુ થઈ. આના જેટલી 14 વર્ષમાં નથી થઈ એટલી આ 4 મહિનામાં થઈ. એવું છે. એટલે કોરોના લાંબો ચાલવો જોઈએ ને? ના, એવો તો ભાવ ના રખાય ને આપણાથી. એટલે ત્યાં આપણે નક્કી કરવાનું કે ભાઈ આ 4-5 મહિનાથી કન્ટિન્યુ સત્સંગ ચાલે છે, એનો જે લાભ મળે છે, જે સમજણ આપણી અંદર ફેરફાર થતી જાય છે, કે હવે મારે આ અંદર ચાલુ રહે એવું કરી નાખવું છે. બસ એ જ ભાવ. કમાણી ચાલુ રહે એવું મારે કરી નાખવું છે, એ આપણી કમાણી કહેવાય. બસ એ જ ભાવ. એ તારણ નીકળ્યું એ આપણી કમાણી કહેવાય. હા, એ જ. પછી કે કોરોના જતો હવે તો બધો વ્યવહાર બધો વધી ગયો, હવે ટાઈમ એટલો મળતો નથી, હવે શું કરવું એમ? તો વ્યવહાર પણ નથી યાદ આવતો. અત્યારે અમે વ્યવહાર છે ને અત્યારે બહાર ખરીદી કરવા જવા એવું નથી ને એટલે નહીં તો તમે નીકળી પડો પાછા બહાર. ના, એટલે તારણ નીકળ્યું આજે સવારે કે આટલા 14 વર્ષથી જે સત્સંગમાં જતા હતા તે ખાલી જઈને આવતા હતા, દોડીને આમ કરતા હતા તેમ કરતા ખાતા હતા, પણ એમાં કશી જ સમજ નથી પડી. આ 4 મહિનામાં જ એટલી સમજ પડી. એ વખતે સમજ તો પડેલી કે આપણને સમજ પડે કે ના પડે, આપણે સત્સંગમાં જો એટલી તો સમજ પાકી હતી ને. હા, એ બરાબર, એ તો ખરું જ કે એ બધું પાકું કરતા આવેલા ત્યારે 5 મહિના તમને એવું થાય કે હવે બેસીએ અમે લાભ લઈએ એવું થાય ક્યારે? કે એ 14 વર્ષે કમાણી કરી એના આધારે આટલું ઉભું થયું એમ.
બરાબર. એટલે આપણે એને કઈ ડિવેલ્યુ નથી કરી નાખવાનું આખું. એટલે હવે એવું થાય છે કે બસ એવું જ નથી એમ. એટલે હવે મારે મારું કામ કાઢી લેવું છે. હા બરાબર. દાદા ભગવાનની વાતો સમજીને મારે મારું કામ કાઢી લેવું છે. બરાબર. એ તારે નીકળ્યું એટલે આપણું પૂર્ણાહુતિ થવા માટે. હા બરાબર. અત્યાર સુધી આપણે લોકોની પૂર્ણાહુતિ કરવા માટે ફરતા હતા. સાચી વાત. મારું અમે તો મારે પ્રમાણિત દેવો છે. એને રાગે માની એટલે મારે શાંતિ થઈ ગઈ. બરાબર. હવે મારા બધા મોક્ષે જતા રહે હું મુક્ત જ છું ને. હા બરાબર. રાત મારું જ છે ને. હા એટલે ભાવના કેટલી ઊંચી કહેવાય. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં તારણ નીકળવું છે કે મારે છૂટવું છે, બીજાને છૂટવું હોય કે ના છૂટવું, મારે એમને છોડાવવા જેવું નથી. સામાન્ય વાત કરીએ ત્યાં આપણે અંદર સુમિત્રાબેન અંદર ભાવ રાખે કે ના ભાઈ આ લોકો બધા પામે, એમનું કામ નીકળી જાય તો સારું એમ ભાવ તો એવો ખરો. બરાબર. પણ ભાઈ મારે છૂટવું છે એ તો ભાવ પહેલો જ હોય, તો મારે છૂટવું છે ને જગત એટલે બીજી રીતે સમજાવો તો છૂટનારા લક્ષણ કેવો હોય કે છૂટનારો ક્યાંય પોતાનો ખેંચ પકડ આગ્રહ આડઈ કોઈ જાતની પોતાની ડિઝાઇન પકડીને ના ચાલે. સાચી વાત. હવે આવું જ રાખવું છે આજથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સુષ્માબેન ગોપાલ છે. जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए। अभी जी मिनिशानंद जी, आपने अभी जो एग्जाम्पल दिया था चाय का कि नहीं पीना है और दोबारा यदि कहते तो उसमें कैच होती है, ये कंडीशन बार बार बनती, कोई चीज अपनी सेहत के लिए सही नहीं है तो उसके लिए हमें मना करना पड़ता है ये, और यदि ले लेंगे उसको तो बीमार पड़ जाएंगे। એટલે આપકો ये प्रैक्टिकली दादा भगवान की बात है बातें सामने आती कि भाई आप व्यवहार से बात कर सकते हैं, भाई मेरी सेहत को ये चीज अनुकूल नहीं आती है, ऐसा आप बोल सकते हैं। फिर भी सामने वाला आग्रह करता है आपको तो क्या करने का, थोड़ा लेकर एक चम्मच लेकर निकाल करने का। ऐसा जरूरी थोड़ा पूरा कप दिया तो पूरा कप पीना ही चाहिए। वो ऐसा नहीं, कभी कभी ऐसा भी होता है कि हम अपने पूरा कप लिया कि नहीं वो कोई नहीं देखता है। आप बोलिए, आप क्या बोल रहे थे? जी, व्यवहार में ज्यादा दिक्कत हो रही है अभी, क्या समाधान नहीं हो पाता सामने। तो जैसे कभी हम कुछ काम कर रहे होते, बिजी हैं, मतलब टाइमिंग मिलानी है, कुछ इमरजेंसी जैसा टाइम है, जल्दी हुई है और किसी का तरीका ये मतलब लाड़ करने का, प्रेम करने का होता है, अपनापन जताने का, तो हम अपने काम में बिजी हैं, कोई आके मुंह में कुछ भी रख जाए तो बहुत इरिटेशन होता है कि अभी ये पूरा करना थी, ये मुंह में रख दिया, तो कहीं ना कहीं मतलब उसका सामने वाले को समझ में भी आ जाता है कि ठीक नहीं लगा है। अब ऐसे कंडीशन में फंस जाते कई बार। એટલે यह बात समझने की क्या है कि सामने वाला कोई भी कुछ भी लेके आता है वो उनके खुद के हिसाब से लेकर आता है कि हमारे हिसाब से लेकर आता है? अब तो हमारे ही है। ये हमारा हिसाब सामने आ रहा है तो दादा भगवान ने क्या बताया, एक बहुत अच्छा एग्जांपल दिया था, बात समझ लेना कि मान लो कि दादा भगवान का बड़ौदा में खर्ची करके स्ट्रीट में सत्संग होता था। अभी आप जस्ट गली में स्ट्रीट में एंटर ही हो रहे हैं और कोई आपके फ्रेंड आ गई तो बोलते कि चलो सुषमा बहन बैठ जाओ मेरे साथ। आप बोलेंगे बस 2 मिनट में जस्ट दर्शन करके वापस आती हूँ। नहीं 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 बहुत अर्जेंट है, आप बैठ ही जाओ। तो दादा भगवान ने क्या बताया, पहले फाइल कौन सी खड़ी हुई, देखो उसका संभव से निपटारा करो। कमाई आप दर्शन करने यहाँ आएंगे और सामने लगेगा क्लेम खड़ा रहेगा तो कमाई ज्यादा होगी कि उधर आप फाइल का संभव से निपटारा करेंगे वहां कमाई ज्यादा होगी? कमाई संभव से निकाल में ही होगी। तो संभव से निपटारा करेंगे तो आपकी प्रकृति भी सहज रहेगी, सरल रहेगी और सामने वाले का क्लेम खड़ा नहीं रहेगा।
देखो अब आज तक हम छूटे क्यों नहीं थे कि अभी फाइलों का क्लेम बाकी है, क्लेम बाकी है, इसलिए हम बंधे हुए हैं। हमारा खुद का तो क्लेम है, उसकी मैं अभी बात नहीं कर रहा हूँ, वो तो है ही, लेकिन दूसरी फाइलों का भी हमारे पास क्लेम है कि नहीं है। ठीक है, जैसे जैसे वो सारे क्लेम हम सेटल करते जाएंगे वैसे दूसरी फाइल हमें ग्रीन सिग्नल देगी कि नहीं देगी कि अभी अब आप मोक्ष में जाओ, हमें कोई हर्जा नहीं है, हमें कोई हरकत नहीं है। ग्रीन सिग्नल ही लेना है सबके पास से, उसी के लिए। इसीलिए ग्रीन सिग्नल मिलेगा कब तक, जब मैं मेरी खैच आग्रह पकड़ छोड़ दूंगा, मेरी डिजाइन छोड़ दूंगा, तभी मिलेगा ना। रात में तो सेम यही कंडीशन बनी कि सत्संग शुरू होने के पहले सत्संग पूरा आरती चली रही थी एक फाइल करने का, दूसरा फिर शुरू नहीं हुआ, उसके पहले से होते होते ठीक 9:45 बजे सब खाना खिला पिला के विदाई करी, मेहमान आ गए थे। बात यही समझ है कि मेहमान आए कहाँ से, तो हमने पहले इनविटेशन दिया हुआ था, अपने आप नहीं आए कोई। देखिए हमारे इनविटेशन से कोई भी फाइल आई तो फिर उनका निपटारा करना पड़ेगा कि नहीं करना पड़ेगा। आप उनको बोल सकते हो अभी सत्संग में चलो आपकी नाम ले लो, लेकिन उनको सत्संग में इंटरेस्ट है तो क्या करने का, उनके साथ बैठना पड़ेगा। बैठे रात में बैठे, उनको सब कुछ जो भीतर किया आपके भीतर अगर कंप्लेन रहती है तो वो संभव से निपटारा नहीं हुआ, तो ये टाइम पे क्यों आ गए? थोड़ी सी ये नहीं ये बिल्कुल नहीं हुआ था। जब बस सब पूरा हो चुका उसके बाद में भी थोड़ा सा टाइम खिंच रहा था, तो ये देख रहे थे कि अब इतना ही समझ जाता है सत्संग, क्योंकि सब लगभग पूरा हो चुका है। तो फिर धीरे से उन्होंने भी बोला जाए, तो रोका नहीं कि ठीक है रात हो रही है 9:45 हो गए जाने दिया। फिर अपना सत्संग का जल्दी से उनको जो ऑफ करके अपना सत्संग का शुरू कर लिया, कंटिन्यू हो गया। यहाँ क्या कि आप सत्संग में हाजिर रहेंगे या नहीं रहेंगे, तो यहाँ कोई क्लेम करने वाला नहीं है। आज कहाँ गुम हो गए थे? दूसरा मिनिस्टर जी क्या होता है, खाने को लेके बहुत ज्यादा ऐसा रहता है जी कि कोई अपने को कुछ लेके आए खाने की चीज, जैसे घर आए कोई गिफ्ट तरीके, अब वो परोसते हैं तो वो थोड़ा सा सामने वाले का तरीका अंदर अच्छा नहीं लगता कि वो मतलब वो जता के देते खाने में, तो ऐसा लगता है कि भाई आपका जहाँ है वो रहे, हमें तो हमारा जो सब्जी रोटी ना उससे काम चल जाएगा, नहीं चाहिए इतना, तरीका थोड़ा सा अलग लगता है। तो उसमें कैसे यह बात हमें क्या समझने की है, वे हमारी प्रकृति को जितना अनुकूल आता है इतना लेने का। नहीं तो आप बोल सकते आज पेट अपसेट है, पहले कुछ भी खाने की इच्छा नहीं है, फिर भी आपका बहुत आग्रह है तो मैं थोड़ा प्रसाद ले लेती हूँ। 4 दिन की मेहमानी के लिए कोई आया जैसे, तो वो अपने साथ लेके आएगा, रोज आना उसको इस तरह से परोसने में आता ना कि वो एक्सेप्ट नहीं कर पाते, मतलब सामने खुद नहीं होता ठीक है, लेकिन सामने भी समझ आ जाता है कि हम पसंद नहीं कर रहे लेना, ये चीज नहीं आना चाहिए। यार सबसे पहली बात यही समझने की है कि आपको पसंद आता है कि नहीं आता है, वो सामने वाले को पता नहीं चलना चाहिए। मैं दादा भगवान का एग्जांपल दूं आपको कि दादा भगवान के साथ मैं तो 77 से 88 तक रहा, लेकिन साथ में रहने वाले को भी कभी पता नहीं चलता था कि दादा भगवान को क्या पसंद आता है और क्या पसंद नहीं आता है, कभी बोलेंगे ही नहीं। तो गलती से कभी कुछ बात निकल जाती है और दादा भगवान बताएंगे तब पता चलेगा। दादा भगवान एक बार नवसारी आए थे, मेरे पिताजी के घर पे आए थे, तो उस समय पपीता की एक नई वैरायटी आई थी, हनी ड्यू करके, मधु बिंदु करके, तो एकदम स्वीट वैरायटी थी। तो पापा प्रिंसिपल थे तो कॉलेज में आम पे उगाया था, तो फिर उधर से लेकर आए थे, खरीद के लेकर आए थे। तो दादा भगवान आए थे तो उनको दिया, भाई दादा भगवान को अच्छा लगा तो उन्होंने वो प्लेट पूरी कर दी। दूसरे दिन ही भी खा लिया उन्होंने।
फिर दादा वहां से बड़ौदा गए, बॉम्बे गए, वहां सब जगह गए, तो क्या हुआ कि आसपास वाले को क्या होता कि दादा को पपीता बहुत पसंद आया, तो फिर लाइन लग जाएगी कि नहीं लग जाएगी? तो फिर कुछ बात निकले तो दादा को एक बार बता कि मुझे तो बचपन से पपीता कभी पसंद आया ही नहीं है, मेरी प्रकृति को सूट ही नहीं करता है। और फिर पूछा तो दादा आपने तो नवसारी में प्लेट पूरी कर दी थी, ठीक है, उस दिन वो अच्छा लगा इसलिए अंदर परमाणु ने खींचा तो खा लिया। बाकी सब जगह क्या करते, एक पीस लेते थे फिर दे देते थे प्रसाद में, उसका त्याग नहीं करते थे, तलछोड़ नहीं लगाते थे। क्यों लेके आए, आपको समझ नहीं है, रोज एक का एक लेके आते हो तो सब फ्रूट ही नहीं मिलता है? कभी ऐसा व्यवहार नहीं किया उन्होंने। ठीक है, यहाँ ये बात हमें समझ में रहेगी, ऐसे एग्जाम्पल सुनने में आएंगे तो सुनते सुनते हमें दादा भगवान का निधि इतिहास होता है कि दादा भगवान किस प्रकार से व्यवहार करते थे, ऐसे एडजस्ट हो जाते थे संजोगों के साथ। ठीक है, हमें भी ऐसा होने का है। अभी आप बोलिए। अभी इसमें ऐसा आ रहा है कि दादाजी को तो अंदर चल रहा है कि दादाजी को सब प्रेम से देते थे, इधर थोड़ा सा लेने और देने का तरीका थोड़ा अलग होता है। लेने को इतना सा कोई भी ले सकता है, लेकिन देते हैं ना तो ऐसे लगता है कि जैसे कोई अपने ऊपर उपकार हो रहा है, कोई महा मतलब वो थोड़ा सा मान अपमान जैसा फील होता है कि वो है चीज रख दो। सुषमा जी एक बात समझ लो कि सामने वाला प्यार से देता है कि जैसे भी देता है, लेकिन हमको पीछे की गलती से छुड़ाने के लिए देता है कि नहीं देता है? बिल्कुल, पीछे की गलती छुड़ाने के लिए। अभी जो हमें पिछली गलती से छुड़ाने के लिए सारा व्यवहार करता है, वो किस प्रकार से करता है, कौन से ढंग से करता है, वो कुछ हमें देखने की जरूरत है। हमारा ध्यान किधर होना चाहिए, वो हमें छुड़ा रहा है, कितना उपकारी है हमारे लिए, इतना उपकार कर रहा है, तो किसी को आप बोलने जाओ तो भी करेगा नहीं करेगा? ठीक है, इतना ही समझने का है। ठीक है, ये बात कर करके भीतर आपने समझ फिट कर दी तो दोबारा वो कितना भी आग्रह करेगा, कितना भी मुंह बिगाड़ के करेगा तो भी आपको असर नहीं होगी, फिर नेगेटिव असर नहीं होगी। ऊपर से आप खुश हो गए कि चलो भाई अच्छा हुआ, बार बार आते रहना ऐसा करने के लिए। दादा ने नहीं बोला था कर्म में से छुड़ाने वाली बात आ जाए तो काम ही हो गया, काम ही हो गया। फिर तो यदि इतना आ जाए कि कर्म से मुक्त करा रहा है, तब तो फिर कोई बात ही कंप्लेंट ही नहीं है। मतलब वो चीज इसलिए भीतर बात कर करके ये ज्ञान समझ में फिट लेने का ना, उनको बात समझ में फिट कराने की सुषमाबेन को कि ये ऐसा है सही मायने में। अभी आपको ये सही मायने में जैसा है उस प्रकार से स्वीकार करना है कि अपनी डिजाइन से चलना है। आज तक आप आपकी डिजाइन के हिसाब से आपके खेच पकड़ आग्रह आड़ाई सबके आधार पे आप चलते रहे, चतुराई करते रहे, जो पसंद करेगा बाजू वाले की डिश में रख देंगे कि नहीं रख देंगे? रख देंगे। ये सारा व्यवहार आज तक किया, लेकिन अभी क्या है कि अभी आपको छूटना है, तब ये सब बंद कर दो, ये समझ लो पहले। ठीक है, जो भी आ रहा है, हमने जो पीछे परोसा है वो हमारे पास वापिस आ रहा है। ये जो वापिस आ रहा है उसको जमा लेने का है कि वापिस डालने का है? ये जमा करना है, जमा ही करना है। मान लो कि मैंने आपको 10 लाख रुपए की लोन दिया है जी। अभी आप मुझे आधी रात को पैसा देने के लिए आएंगे, रात को 11 बजे आएंगे कि भाई यहाँ से मैं जा रहे थे, मुझे याद आया पैसे पड़े तो ले लो आप, तो मैं कभी ऐसा बोलूंगा कि भाई आधी रात को कहाँ आते? कुछ दिमाग विमाग है कि नहीं है? पैसा देने का कोई टाइम होता है कि नहीं होता है? कभी कोई ऐसा बोलता है? अरे भाई 12 बजे उठा कर देगा ना तो भी ले लेंगे प्यार से, कि जानते हैं कि ये समय ऐसा है कि पैसा वापस आने की कोई गारंटी है ही नहीं। ठीक है, ऊपर से पैसा देने के लिए आ रहे तो उसको ऊपर से उसको चाय नाश्ता कराना चाहिए कि चलो अच्छा हुआ भाई आप वापस देने के लिए आए। बात ख्याल में आ रही है? बिल्कुल बिल्कुल। अंदर से सोच पूरी बात कर करके चेंज कर दिया तो सारा परिणाम आपका भीतर का चेंज होना शुरू हो जाएगा।
और शुरुआत भीतर से हो गई तो बाहर परिणाम कैसा आएगा? ठीक है, अपने आप चेंज हो जाएगा। सही आएगा। बराबर है। बहुत चेंज हो चुका है, कुछ ही बचा है अब। ऐसा लगता है कि बहुत हाँ, कुछ चेंज हो गया, बस कुछ ही है। तो बहुत थोड़ा हो चेंज जाए हो गया, वो। अभी थोड़े के लिए बोलेगा तो अभी थोड़े के लिए क्यों पकड़ पकड़ के बैठे हैं? वो उसको छोड़ना है ना मिनिशानंद जी, छोड़ना ही है उसको, पकड़ के हाँ, कुछ पहले भी नहीं देखो, रखना आप तो। बात करनी पड़ती है। वो इतना सारा आप बोलते हो कि छोड़ दिया था, कितना अच्छा है, बहुत अच्छा किया आपने। अब ये थोड़ा ही बचा, उसके लिए क्यों पकड़ पकड़ के रखते हैं? ऐसा प्यार से बोलने का, डांट के भी बोल समझ सकते हैं। समझ कम पड़ती तो आप लोगों के पास सॉल्व करते उसको, जो प्रॉब्लम रहती है डिस्कस करके खत्म करना चाहते उसको भी। नहीं, अच्छा है ना इतना, लेकिन अभी इस तरह से बात करना भीतर में अंतःकरण के साथ, जी। और फिर देखना कि परिणाम कितने बदल रहे हैं। बहुत तो आपको बदल खुद को ही जाएंगे। परिणाम बदलना है। जी हाँ, नहीं बदलेंगे ही, बदल जाएंगे पूरे। अवश्य बदलेंगे, और ये बात करेंगे तभी परिणाम चेंज हो जाएगा। बोलिए, हेलो। आगे कुछ पूछना है? बस जय यही सच्चिदानंद। सब पूरे ग्रीन से। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कुछ करना है? चेंज ओवर अब तो कुछ करने से पहले एक पद लेते हैं भरत भाई साहब। जय सच्चिदानंद। जय सच्चिदानंद। विभूति बहन उसको झिलेंगे, विभूति बहन झिल से। अनम्यूट करूं बारे। जय सच्चिदानंद। एक मिनट है, मैं अनम्यूट करूं। हाँ, विभूति बहन जय सच्चिदानंद। आवाज जय सच्चिदानंद। ओके। આજનો ટોપિક જે છે એ પ્રમાણે આ પદ આખું કપટ ઉપર છે, અલગ અલગ એંગલ થી કપટ સમજવા માટે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ગુનાહિત ભાવ ભારેલા ધુઆડે ઘૂંગડા તું મન. गुनाहित भाव भारेला दुआरे घूंगड़ा तू मन। बनी बेबाकड़ा रगवाय कपट ना पर देखू टल तन. बनी बेबाकड़ा रगवाई कपट ना पर देखो टलतन। कपट पर दो चढ़े आंखे न बाड़े आगे या पूठे. कपट पर दो चढ़े आंखें न बाड़े आगिया उठे। मोहिया शक्तिनी पाखे कशाए भाव मन गूंचे. मोहिया सौतिनी पाखे कसाए भाव मन गूचे। कपट थी छेतरी कोई ने हरख से बुद्धि लालचुनी.
કપટથી છેતરી કોઈને હરખશે બુદ્ધિ લાલ તુની. દિયે છે લોભ શાબાશી, પરાર્થે બાંધી જીવ શૂળી. દિયે છે લોભ સાવાસી, પરાઠે બાંધી જીવ સૂડી. કપટથી જે કર્યા વેપાર, સદા ત્યાં ગ્રાહકો નારાજ. કપટથી જે કર્યા વેપાર, સદા ત્યાં ગ્રાહકો નારાજ. દિખાવે મીઠરા સ્નેહી, ભીતરમાં ભારીને ખારાશ. દિખાવે મીઠડા સ્નેહી, ભીતરમાં ભરીને ખારા. કુડા કામમાં વધારીને, ભર્યા વિશ્વાસ ઘાતે ઘર. કુડા કામમાં વધારીને, ભર્યા વિશ્વાસ ગાતે ઘર. વધે છે યાતના રાતે, રહે બેચેની પડખા પર. વધે છે યાતના રાતે, રહે બેચેની પડખા પર. કપટનો દંડ છે ભયંકર, જીવનમાં યાતના વધશે. કપટનો દંડ છે ભયંકર, જીવનમાં યાતના વધશે. પીડા પોતાને પહેલી છે, પછી તો ટેવ થઈ કડશે. પીડા પોતાને પહેલી છે, પછી તો ટેવ થઈ કડશે. કપટ તો કાળ જાકો રે, ન દેખે બહારથી દુનિયા. કપટ તો કાળ જાકો રે, ન દેખે બહારથી દુનિયા. કરડશે પાપી પરમાણુ, ભીતરના યુદ્ધ ઘર ફૂટિયા. કરડશે પાપી પરમાણુ, ભીતરના યુદ્ધ ઘર ફૂટિયા. જે ગાંટા પાડીને ફરતા, ખરેખર મનમાં ડરતા. જે ઘાટા પાડીને ફરતા, ખરેખર મન મહી ડરતા. ગુના પોતાના છુપવવા, જો ચોરો શાહુકાર થતા. ગુના પોતાના છુપવા, જો ચોરો સાહુકાર થતા. જે ઢંકે છે હૃદયમાં શૂળ, તે સમજો અજ્ઞતા
ભૂલ. જે ડંખે છે હૃદયમાં સૂળ તે સમજો અજ્ઞતાની ભૂલ. ખુલ્લી કરતા ટળે સહુ ભૂલ, જો ઉપરાણા લીધા તો ડુલ. ખુલ્લી કરતા ટળે સહુ ભૂલ, જો પરાણા લીધા તો ડુલ. કપટને છાવરાવો નહીં, મનોવચ કાય ટેવ જુઓ. કપટને છાવરાવો નહીં, મનોવચ કાય ટેવ જુઓ. નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુઓ. નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુઓ. નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે. નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે. જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે. જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે. પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય. પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય. વિટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ. વિટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ. રૂવે રૂવે કપટ લહાયો તો ભગવન ભૂમ થઈ જાશે. રૂવે રૂવે કપટ લાયો તો ભગવન ગુમ થઈ જાશે. મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે. મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે. બીજાની ભૂલ શોધવી સહેલ, ન જડશે કોઈ દીખુદની. બીજાની ભૂલ શોધવી સહેલ, ન જડશે કોઈ દી ખુદની. જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી. જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી.
न जड़ से हाथ पग साबुत, व्यवस्थित शक्ति मूળ ચોક્કસ. न जड़ से हाथ पग साबुत, व्यवस्थित शक्ति मूળ ચોક્કસ. કબૂલી લ્યો ગુન્હા જૂના, પ્રગટ છે મોક્ષદા લોકસ. કબૂલી લ્યો ગુના જૂના, પ્રગટ છે મોક્ષદા લોગસ. ભયો તો બહાર છે ઉભા, ભીતર ભડકાટ છે ભારી. ભયો તો બાર છે ઉભા, ભીતર બડકાટ છે ભારી. પરાયા ક્ષેત્રમાં પ્રેષે, કરી સત્તા તો ભો ભારી. પરાયા ક્ષેત્રમાં પેસી, કરી સત્તા તો બહુ ભારી. કીધી મૂળતાથી પૂર્વે ભૂલ, ટકરાવે જૂના નિમિત્ત. કીધી મૂઢતાથી પૂર્વે ભૂલ, ટકરાવે જૂના નિમિત્ત. કરો શુદ્ધાત્મની સાખે, હૃદયથી રોઈ પ્રાયશ્ચિત. કરો શુદ્ધાત્મની સાખે, હૃદયથી રોઈ પ્રાયશ્ચિત. રુદન પણ મોક્ષ જિજ્ઞાસે, પ્રભુને ખેંચીને લાવે. રુદન પણ મોક્ષ જિજ્ઞાસે, પ્રભુને ખેંચીને લાવે. બિરાજી આપણા દિલમાં, સદંતર મોક્ષ વર્તાવે. બિરાજી આપણા દિલમાં, સદંતર મોક્ષ વર્તાવે. જગત ઊભું સત્તાદારે, અસતથી છે ખતા ભારે. જગત ઊભું સત્તાધારે, અસતથી છે ખતા ભારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. તરી બેઠા છે તે તારે. તરી બેઠા છે તે તારે.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘણી બધી રીતે કપટ અને એના પરિણામ ને કેવી રીતે આ બધું થાય ને એમાં આપણને દાદા મળ્યા અને આ દ્રષ્ટિ મળી તો હવે એમાંથી બહુ સારી રીતે નીકળાય. બહુ સરસ. એક વાત કહું આના માટે જરા. હા હા જરૂરથી જરૂર કહો. આ પદ જયારે રેકોર્ડ થવાનું હતું ને ત્યારે ઓરિજિનલ મારે ગાવાનું હતું, પણ હા. મારી તબિયત એ દિવસે બહુ ડાઉન હતી, તો હા. એ મને બીના લઈ ગઈ રેકોર્ડિંગ કરવા માટે સ્ટુડિયો સુધી, પણ મારાથી ગાઈ ન શકાયું એ. હમ. પછી લાસ્ટ અમદાવાદમાં હતું ને પર્યુષણ, હા ત્યારે મેં ગાવાની ટ્રાય કરી, પણ ત્યારે ઝીલવા વાળાનો સૂર આડોવડો થઈ ગયો જરાક. ઓહ. આમાં સૂરની બહુ કિંમત છે, આમાં બધી Correct. બારીકાઈ વાળું કામ છે. તો ત્યારે બી હું ન ગાઈ શક્યો, ત્યારે મને બહુ અફસોસ થયો ત્યારે બી. કરેક્ટ. પછી ગઈકાલે આ ટોપિક આવ્યો ને, તમે કહો આ ગમે એમ કરીને જેમ છે એમ જ ગાવું છે આપણે, એટલે મેં વિભૂતિબેનને બી બહુ જરા પ્રેશરાઇઝ કર્યું હતું કે તમે બરાબર ગાશો તો જ ગવાશે, નહીં તો નહીં ગવાય. કારણ કે આમ ગાવામાં બધું ઈઝી લાગે છે, પણ સાચે જયારે ગાવા બેસીએ છે ને ત્યારે હવા નીકળી જાય બધી જાતની કે ઓહો આ ગવાતું નથી. એટલે આ જસ્ટ એક ઇન્ફોર્મેટિવ આ પદ પર્ટિક્યુલર આ પદ માટે મારી બહુ ઈચ્છા હતી કે આ ગાઓ ગાઓ ગાઓ, પણ ન ગાઈ શકાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ બહુ સરસ. એટલે આ તો બધો સરસ સ્વાધ્યાય થાય એવો છે. ચાલો આગળ જઈએ. હવે મહેન્દ્ર આનંદજી રેડી? એક મિનિટ અનમ્યુટ કરવું પડશે. મહેન્દ્ર આનંદજી અનમ્યુટ કરો. હા કર્યું, થઈ ગયું તમારું. જય જય, અવાજ આવ્યો. ઓકે. જય સચ્ચિદાનંદ. મીનાબેન શાહ. જય સચ્ચિદાનંદ. ભાવિક બોલું છું. ભાવિકભાઈ હવે તમારું કાઢવું બારે. ઓકે. બસ લોડ થાય છે. ઓકે ઓકે. આમાં જે મેં માર્ક કર્યું છે ને એ મોસ્ટલી ત્યાંથી પેરામાં, એટલે અચેતન અને સચેતન વ્યવહારમાં. હવે વ્યવહાર સચેતન અને અચેતન એ. એટલે એમાં પ્રશ્ન શું છે એ કહો, વાંચીને કહો પ્રશ્ન શું છે. એટલે અચેતન અને સચેતન બેઝિકલી શું છે? ઓકે. મહેન્દ્રજી તમને વંચાય છે? એક પેરેગ્રાફ થોડું વાંચી લો. વંચાય. વંચાય છે ને? હા વંચાય છે. હા જોઈ લઉં હું જરા. જક્કે ચડે ને તો આત્માને આવરણ વધારે ચડે. જોકે આ જ્ઞાન પછી આ બધો હવે વ્યવહાર માત્ર રહ્યો છે. નિશ્ચયથી જગ પણ ગઈ, વેશેય ગયો, રાગેય ગયો ને બધું જ ગયું. હવે વ્યવહાર સચેતન નથી, એ અચેતન છે. અચેતન એટલે આપણે એને ફરી સડી કરીએ તો કામ થાય, નહીં તો આમ ફૂટી ફૂટીને પછી પડી જાય. અવળી હોય તો આમ કૂદે તો ઠી ફૂટે ને ફૂટીને એના લક્ષણ બતાવીને જતું રહે, બીજું કશું નહીં. આપને સમજાયું ને? એટલે આ વ્યવહાર સચેતન નથી, હવે એ અચેતન છે. એ પ્રશ્ન છે ભાવિકભાઈ?
મહેન્દ્રાનંદજી. હા બરોબર. હવે આ શું કહેવા માંગે છે કે પહેલા આપણી પાસે દ્રષ્ટિ નથી, આપણી પાસે જ્ઞાન હતું નહીં, ખરેખર હું કોણ છું જાણતા નતા. દ્રષ્ટિ મળી, ખરેખર હું કોણ છું જાણ્યું. આ રિલેટિવ થી હું ભાવિક છું ને રિયલમાં હું શુદ્ધાત્મા છું. આ થઈ ગયું એટલે આ વ્યવહાર જે રહ્યો બાકી એ ડિસ્ચાર્જ રૂપે રહ્યો. એટલે પહેલા ચાર્જ થઈ ગયેલો હવે અત્યારે પરિણામ આવ્યું છે. એ નવું ચાર્જ થતું નથી. ખ્યાલ એટલે એ સચેતન નથી. એટલે જે ડિસ્ચાર્જ વ્યવહાર રહ્યો એ મળદા જેવો રહ્યો થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? ભાઈ સમજાયું? તો એ ચેતન હોય એવો વ્યવહાર રહ્યો. એટલે જેવો ડિસ્ચાર્જમાં જેવું જેવું હશે બધું ફૂટશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે શું કે છે, કોઠી ફૂટે એને ફૂટીને એના લક્ષણ બતાવીને જતું રહે. એટલે ડિસ્ચાર્જમાં આવે ખરું, એ એની અસર આપીને જતું રહે, નવું ઊભું થતું. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? એના જે લક્ષણ બતાવે કે નહીં, દરેકના લક્ષણ જુદા જુદા છે કે નહીં? એ છે. હા. એટલે શું કે છે, ફૂલ જરી હતી તારામાં અંદર હતું એમ આપણને લક્ષણ માલુમ પડી જાય. દરેકના લક્ષણ જુદા હોય કે નહીં? કોઠી હોય એનું ફૂટવાનું જુદું હોય અને ધડાકો થતો હોય જુદું હોય કે નહીં? જુદું હોય. બોમ્બ લાવે તો એનું જુદું હોય કે નહીં? કોઠી જુદું હોય કે નહીં? એના લક્ષણો બેના જુદા જુદા છે. એ પ્રમાણે અસર આપીને જતું રહેશે. એટલે શું આગળ નીચે લખે છે ને, પણ આપણા અક્રમના આધારે મળદાલ અહંકાર છે. ડિસ્ચાર્જ અહંકાર પણ મળદાલ શું કરી ખ્યાલ આવ્યો? એટલે જ્યારે ત્યારે નીકળી જવાનું. અને ક્રમિક ના તો જીવતો અહંકાર હોય. બરાબર. એટલે નવું ચાર્જ કરી દે. એટલે હવે ખાલી બધું ડિસ્ચાર્જમાં ડ્રામેટિક રહ્યું. આપણા ભાગે જે રોલ ભજવવાનો આવશે એ ભજવી નાખવાનો, એ પૂરું થઈ ગયું. ઓકે. રોલ આવશે કે નહીં? પ્રેમ કરવાનો આવશે, લડવાનો આવશે, મારવાનો આવશે, ચોરી કરવાનો આવશે, દાન કરવાનો આવશે, બધાને હેલ્પ કરવાનો પણ આવશે. બધી જાતના વ્યવહાર આવશે કે નહીં? આવશે. બધા આવશે. નિકાલી છે, બધું નિકાલ કરી લેવાનો છે. ઓકે. સમજાય વાત? એટલે આમાં કપટ આવી શકે વચમાં? હવે કપટ જે છે હવે આ રહ્યું નહીં. ઓકે. જ છે બધું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે હવે આ કપટ જે છે એ મૂળ હવે મોટે ભાગે સ્ત્રીમાં હોય, બરાબર? પણ પુરુષમાં કપટ કરે છે માટે સ્ત્રી અવતાર આવે છે. સ્ત્રી અવતાર આવતો નથી. હોય છે એમાં કપટ ઊભું થાય છે, એના પરિણામ રૂપે સ્ત્રી અવતાર આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી એના ડિસ્ચાર્જ રૂપે કપટ કામ કરે છે. ઓકે. અને આપણે પુરુષ પણ કપટ કરી શકીએ એવા પરમાણુ હોઈ શકે? જ આવે સ્ત્રી અવતાર, એ સિવાય આવે નહીં. એટલે પુરુષ હોય ચેતવા જેવું છે, પુરુષમાં જ કપટ હોય. ઓકે. સ્ત્રીમાં તો હોય છે જ નહીં, પણ મૂળ પુરુષમાં કમ્પેર કરતા સ્ત્રીમાં પછી મોટા મોટું દેખાય આપણને. એનું બંધારણ જ થઈ ગયું હોય એનું. બરાબર. એનું બંધારણ જ કપટ વાળું થઈ ગયું હોય. પણ પુરુષમાં કરે છે તારે બંધારણ થાય છે ને.
બરાબર. હા, એ બંધારણ ક્યારે થયું? પુરુષમાં તો ત્યારે. એટલે પછી સ્ત્રી અવતારમાં એ આખું ડિસ્ચાર્જ રૂપે આવે છે એનું. હા, બરાબર. ખ્યાલ આવ્યો? ચાલે એવું. હવે ખેંચતાણમાં જયારે આપણે પકડ હોય તો સપોઝ આપણે કે બહુ ખેંચાણ થતી હોય અને આપણે સપોઝ મન એક ટાઈમની માટે કહીએ કે આ ઠીક છે સામેવાળો સાચો છે, પણ મનમાં અમુક ટાઈમ રહે તો એના માટે શું કરવાનું? ખેંચતાણ માટે મનમાં રહે ખેંચ જે ખેંચની વાત છે ને એ મોટે કેવું હોય કે મારું જે હું માનું છું એ જ સાચું છે, હું જે કઈ વિચારું છું એ જ સાચું છે, એટલે તમે આ પ્રમાણે કરો, આમ હોવું જોઈએ, આમ જ કરવું જોઈએ, ત્યાં ખેંચ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા જે પોતાનું ધાર્યું કરાવવાની જે ખેંચ છે એ તમને નુકસાન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે બિઝનેસ કરતા હોય અને પેલાનું પેમેન્ટ બાકી હોય અને છતાં પેલો બીજો માલ લેવા આવે તો તમે આપશો કે નહીં આપો? નહીં આપો ને, તો શું એ ખેંચ કહેવાય? તો તમે પકડી રાખો પહેલા પેલું પેમેન્ટ આપ, પછી હું આપીશ તને, તો શું એ ખેંચ કહેવાય? ના. તો ભાઈ એ પકડ, તમે એમ માનો કે ભાઈ આ ખેંચ રાખીશ તો ભાઈ એને માલ આપી રાખશો તમે? ના, તો ખેંચ નથી. ખેંચ તમારી જે વાત છે એને હું આ સાચું જ છે અને આમ જ કરવું છે એ ખેંચ છે. વ્યવહારમાં જે તમારી ખેંચ છે ને એ આ રીતે જ રહેવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં ખેંચ છે. પણ અગર સપોઝ આપણે હિત માટે પણ કહીએ તો બી ક્યારેક એ માને નહીં. હા, ના તો શું કીધું? ફરીથી બોલો. આપણે સપોઝ હિત માટે બી હિત માટે હા તો આપણો પકડ રાખવા નથી. આપણે એક વખત બતાવી દેવાનું કે એનું હિત છે કે ના છે, પછી એને વિચારવાનું છે. પણ મનમાં ક્યારેક એ બાકી રહી જાય. આપણે સામેથી પકડ છોડી દઈએ કે ઠીક છે ચલો સામેવાળો રાઈટ છે, પણ મનમાં ક્યારેક રહે. એવું છે એ માને છે કે નથી માનતો? તો એ નથી માનતો એ આપણી ભૂલ છે કે એની ભૂલ છે? કહો. સામેવાળાની. નહીં, એમ નથી એ નથી માનતો, આપણી ભૂલ છે માટે એ માનતો નથી. કેવી રીતે? ભૂલ વાળા આપણે છીએ. ઓકે. તો ભૂલ ક્યાં છે? તો આખો આ કર્મનો હિસાબ છે. એ તમારું જેટલા પ્રમાણમાં જેવો હિસાબ હશે એટલા પ્રમાણમાં જ એ માનશે, એ સિવાય માનશે નહીં. તમારું જેવો હિસાબ લઈને આવ્યા છે એ પ્રમાણે એ વ્યવહાર આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એ જે કર્મ બંધાઈ ગયા છે એ પરિણામ તો આપશે કે નહીં? આપશે. હા. તો ભૂલ કોની કહેવાય? આપણી. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી ભૂલને પકડી રાખવાની કે છોડી દેવાની? એ ભૂલ દેવાની કરવું પડશે કે નહીં? તો આપણી વસ્તુ કેટલી પકડી રાખવાની? ભાઈ બરાબર છે, નથી માનતો એ જ બરાબર છે. ઓકે. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી વડોદરા. સચ્ચિદાનંદ. હા, મારે આ ટાઈમ ના બાબતમાં પૂછવું હતું, ખેંચ વિશે, કે મને કેવું છે કે ટાઈમ પર જ આવવું જોઈએ એમ અમુક માણસ. હેલો, સંભળાય છે? હા, જરા મોટી બોલો. એટલે ટાઈમ નો આગ્રહ છે એમ, ડિસિપ્લિન. એટલે ફોર એક્ઝામ્પલ હવે મેં લાસ્ટ વીક એક મીટિંગ રાખી હતી, 10 વાગે મળવાનું નક્કી કરેલું. બરાબર. કીધેલું કે 10:30 સુધી તમારી રાહ જોઈશ મેં. બરાબર. પછી એ ના આવ્યા તો મેં જતો રહ્યો 10:30 સુધી. પછી એમનો ફોન આવ્યો 11 વાગે કે ક્યાં છો તમે? મેં કીધું તમે ના આવ્યા એટલે હું જતો રહ્યો.
તો કે અરે એમાં હું 10:30 ને 11 થાય તો એ તો એમાં હું મોટી વાત થઈ ગઈ એમ, બધું ઘણું ચાલ્યા કરે એમ. બરાબર છે. એટલે મને એવું લાગે કે આ ડિસિપ્લિન હું મારા પૂરતું રાખું તો સારું છે, કે કારણ કે પછી નુકસાન તો મને જ થાય છે કે બિઝનેસ બી ગયો અને બધું થયું એમ, ઘણું થયું. ના એટલે બે રીતે સમજવું પડશે કે ભાઈ આ તમે ટાઈમિંગનો આગ્રહ રાખો છો એ વસ્તુ સારી જ છે, એમાં રોંગ નથી. ઓકે, હા સમયસર તો હોવું જોઈએ કે નહીં બધું? હા એ તો હોવું જ જોઈએ, રાઈટ. તો આપણે પણ સમયસર પહોંચવું જોઈએ કે નહીં? હા બરાબર છે, બરાબર છે. એટલે એ વસ્તુ ખોટી નથી, ઓકે. પણ બધા સંજોગોનો વિચાર કરવો પડે કે નહીં? ઓકે બરાબર, હા. કંઈક એ મોડો પડ્યો છે એટલે કંઈક કારણ છે એનું. ઓકે. કંઈક સંજોગો એના કંઈક જુદા છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા બરાબર. આ કયા કારણથી આ મોડું થયું છે, અને પછી એનો કારણ છે બરાબર વ્યવહારિક છે, તો આપણને કઈ એને ઉભો થશે કશું નેગેટિવ? ના, નહીં થાય, નહીં થાય. ધારો કે રસ્તામાં આવ્યો અને એને ગાડીમાં પંચર પડી ગયું, બરાબર. અને પેલો પંચર વાળા ત્યાં લાઈન લાગેલી હોય, જલ્દી થાય નહીં. ઓકે, હા હા. બધું ઘણા બધા સંજોગો કામ કરે છે કે નહીં? કરે છે, કરે છે, હા. એ તો નિયમિત એના ટાઈમસર ઘરેથી નીકળી ગયો છે, પણ રસ્તામાં કઈ પ્રોબ્લેમ થયો તો બરાબર, બરાબર. જાણી લીધું કે ભાઈ આ કારણથી, તો ભાઈ આપણને એના માટે કઈ ખોટું ઉભું થશે? ના, નહીં થાય. નહીં જાણીએ તો બધું પડશે ને, ભાઈ એને કઈ ટાઈમની પડેલી જ નથી, એને નહીં. એક્ઝેક્ટલી એવું જ થાય છે. ઉભું થશે કે નહીં? ઉભું થશે જ, હા. પછી બરાબર છે, બરાબર છે. પેલી વસ્તુ સારી જ છે, હા આપણે ટાઈમસર હોવું જોઈએ, બધું જ વસ્તુ સારી છે. શું? બરાબર. આ જાણ્યા વગર જે અભિપ્રાય ત્યાં પછી ખેંચ ઉભી થાય છે, ભાઈ આ ટાઈમસર કેમ ના આવે? હા બરાબર, બરાબર. શું ટાઈમ થવું જ જોઈએ, પણ એ ટાઈમ થાય છે અને ટાઈમ ટુ ટાઈમ નથી થતું, બંને પાસે સંજોગો છે કે નહીં? છે, સંજોગો જ છે. તે સંજોગો સમજવા પડશે કે નહીં? સમજવા પડશે, હા. એટલે પડશે કે નહીં? હા બરાબર. એટલે કેવું થાય કે અમુક માણસો જોડે એક વાર કહું, 2 વાર તોય પડી જ નહીં હોતી એમ, સિન્સિયરલી હોતા જ નથી એમ, એવું બી થાય છે. બરાબર છે, પણ એ સિન્સિયર નથી એવો માણસ આપણને કેમ ભેગો થયો? એ તો આપણા જ હિસાબથી ભેગો થયો. પછી બરાબર છે. આપણા ત્યાં નોકર હોય તો ભાઈ કામ કરે છે રેગ્યુલર? ના, એ બી નહીં કરે. તો કેમ રાખીએ છીએ? હા બરાબર છે કે બીજો નહીં મળે, ગાડી મૂકીશું તો. સાચી વાત છે, રાઈટ. ચલાવી લઈએ છે કે નહીં? સાચી વાત છે, હા ચલાવી લઈએ. હા ખ્યાલ આવે કે નહીં? દ્રષ્ટિ જોઈશે ભાઈ આ બરાબર છે, ખ્યાલ આવે કે નહીં? બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે આ હું દાદા ભગવાનનો એક પ્રસંગ બતાવું એટલે ખ્યાલ આવશે તને. હા બે આ કન્સ્ટ્રક્શન નું બધું કામ ચાલતું હોય તો સાઈટ ઉપર તો બધું મજૂરો આયા હોય, જ્યાં પેલો એન્જિનિયર ને બધા સુપરવાઇઝર હોય ત્યાં સુધી બધું કામ કરે. બરાબર. પાછા થાય એટલે બેસી જાય કે નહીં? હા બેસી જાય, સાચી વાત કે નહીં? હા. એટલે પછી પેલા દાદા ભગવાન ફરિયાદ કરી કે દાદાને કે દાદા આ બધું કશું કામ કરતા નથી, શું કરવું? બરાબર. એટલે દાદા શું કે તું છાનો માનો બેસી રહે ને, જે છે એ ચલાવી લે ને, નહીં તો આ તાવડા તગારા તું ઉચકવાનું છું બધું કે. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હા બરાબર છે. તો એવી રીતે આ ધારો કે જેની પાસે આપણે કામ લેવાનું છે, જે થયું તો બરાબર છે, ના થયું તો બરાબર છે. બરાબર. જો કોઈ છે નહીં કામ કરવા વાળું તો શું કરીશું? તો જેવું છે એવું ચલાવી લેવું પડશે કે નહીં? હા ચલાવી જ લેવું પડે. કામ તો કરે છે કે નહીં? બરાબર. આ મોડા કરે છે, એ છે. હા આપણે કામથી કામ રાખીએ કે નહીં? બરાબર છે. હા. અને કોઈ સિન્સિયર હોય તો વહેલો આવીને કામ કરી લે. બરાબર, બરાબર. બે ટાઈપના મળે કે નહીં બધા? હા મળે. તો બંનેના સાથેના હિસાબ જુદા છે. બરાબર છે. ખ્યાલ આવે? હા. એટલે મને બી ઘણી વાર મેં બી ફસાઈ જાઉં તો મેં કેવું કરું ભાઈ, તમને કહેવાનું છે, બધું જ કરવાનું છે, કડક એ થવાનું છે, પણ અંદર સમજણ આપણી પાકી હોવી જોઈએ. ઓકે બરાબર. આવ્યું છે બધું બરાબર. એટલે દ્વેષ ઉભો નહીં થાય.
હા એટલે એવું કહું કે તમે ફસાઈ ગયા તો એટલીસ્ટ મેસેજ કરી દો કે મેં તમને ટાઈમ આપ્યો પણ નહીં આવી શક્યો. હા બરાબર છે. હવે મેસેજ કરતો હોય તો અત્યારના સંજોગોમાં કોઈ જગ્યાએ ટાવર ના મળતું હોય, મોબાઈલ બગડી ગયો હોય, બધું ઘણું બધું હોય. બરાબર છે. ટ્રાય બી કર્યો હોય પણ કરવું કેમનું? તમારો ફોન ના લાગતો હોય, તમે બિઝી હોય. બરાબર બરાબર, હા એ બી શક્ય છે. સાચી વાત છે, સાચી વાત છે. કહેવાનું છે ખરું ભાઈ તારે મેસેજ કરવાનો, આ બધું કહેવાનું છે, પણ આ વસ્તુ એ સમજવી પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર બરાબર. એટલે પોઝિટિવ દ્રષ્ટિ બહુ રાખવી પડશે આમાં. આપણે બધું જાણતા કે એને પડેલી નથી, હા જાણતા હોઈએ છતાં એની પાસે જ કામ લેવાનું છે. હા એ બી છે. હા ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો પછી કંઈક આપણે કંઈક ખેંચ ઊભી થશે ખરી એના માટે? ના, નહીં થાય, નહીં થાય. ભલે આપણે બધું જ કહેવાનું છે, એને કડક થઈને કહેવાનું છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા. આ ખેંચ નહીં ઊભી થાય જે આપણને નુકસાન નહીં કરે. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? સાચી વાત છે, ખ્યાલ આવ્યો. પેલું તો લમણે લખાયેલું નુકસાન છે. ખ્યાલ આવ્યો? હા. ઉદયગરમાં જે કઈ નુકસાન થવાનું છે નુકસાન થશે જ. બરાબર. હા. બી જશે એટલે બીજું નુકસાન થશે કે નહીં? હા થશે થશે. ખોટ ખાવી છે કે સિંગલ ખોટ ખાવી છે? સિંગલ ખોટ. સાચી વાત છે. ખેંચ કેટલું બધું નુકસાન કરશે આપણને? હા બહુ બહુ નુકસાન કરે છે. બગાડશે, બધું કરશે, એ મન બગડશે એટલે આપણી શરીર ઉપર અસર આવશે, તબિયત બગડશે, બધું ઘણું બધું થશે કે નહીં? થશે થશે થશે. તો પછી આ એ ટાઈમે આપણે નોર્મલ જ રહેવાનું છે ને? હા બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે. હા સાચી વાત છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે પ્રીતિબેન વલસાડ. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો આપનું. પ્રીતિબેન સુરેશભાઈ ઓકે બોલો. 335 પેજ નંબર 335. 75 સોરી 375. કઈ ચોપડીમાં? કઈ ચોપડીમાં? આપતાવાણી 9. ઓકે. આમાં મહાત્માઓને જ્ઞાન લીધા પછી કઈ કઈ બાબતો દાદાજી? બધી જ બાબતો એમાંથી તો આવેલા જ છે, પણ બધું જામી ગયું છે તે અત્યારે ફળ આપે છે. તો જાગૃતિમાં રહીને આ ફળના ચાખીએ, અને ચાખીએ તો પણ જુદા રહીએ તો ફળે. એ મીઠા ફળ હોય છે ને એટલે જુદું રહી શકે નહીં ને. માણસ ચાખે જ નહીં. કપટમાંથી નીકળવું મુશ્કેલ છે. કપટ એટલું જ જોખમ વાળું છે. ક્રોધ, મન, માયા, લોભ તો નીકળી જાય છે. 375 પેજ નંબર. હા એક મિનિટ. કયો ફકરો છે? એ પહેલો જ ક્વેશ્ચન છે. આ નથી. 375 કીધું ને? હા 375. 375. દીપક ગાંધી 375 તો છે. આ વાળી હશે. આગળની એડિશન વાળું છે. અમારી પાસે આપતણી 9. આ ક્વેશ્ચન આન્સર માં છે દાદાનું. ટોપિક શું છે? આ ટોપિક માં છે ને આમાં મહાત્મા એ આજનું તમે જે ટોપિક આપ્યું છે એના પર જ છે. એ નહીં, આ નાનું છે ને, એ પૂર્ણાહુતિ કરવી હોય તો એવું છે. એ શું છે? હેડિંગ કયું છે? હેડિંગ કયું છે એનું? ના એક મિનિટ. ભરેલા માલનો પક્ષ ના લઈએ એવો ટોપિક છે. ઓકે. એમાં ક્વેશ્ચન છે.
ભરેલા માળનું પછી કપટ ચતુરાય બાધક મોક્ષ માર્ગમાં એની અંદર આ ટોપિક આવ્યો ક્વેશ્ચન આન્સર માં છે. તમે ચોપડી બતાડો, ચોપડી બતાડો કઈ છે. આ રેલો એમ નહીં પૂઠું એનું આ પૂઠું આર્યું બારે ક્યાં છે? બારે કઈ ચોપડી છે ખબર પડે? એટલે નવી નવી ચોપડી છે ને આ? નવી છે. શ્રેણી 9 આપતાવાણી શ્રેણી 9 માં કપટ ચતુરાય બાધક મોક્ષ માર્ગમાં ક્વેશ્ચન. સારું ઉભા રહો, હવે ખોલવું પડશે. કપટ પર છે ને આજે એના પર જ છે. બોલો, અરે બોલો ને. हेलो हाँ 1 मिनट आमाजे पेरेग्राफ નથી દાદા ભગવાન આપણે નિરૂબેન આપેલી છે બુક છે. હા નિરૂબેન છાપેલી છે બુક કા નિરૂબેન છાપેલી 1 મિનિટ ઉભા રહો, હવે 1 મિનિટ. ઓકે બોલો મહેન્દ્રાનંદજી. હા બોલો. આમાં મહાત્માઓને જ્ઞાન લીધા પછી કઈ કઈ બાબતો હોય છે? બધી બાબતો, પણ એમાંથી તો આવેલા છે, પણ બધું જામી ગયેલું છે તે અત્યારે ફળ આપે છે તે જાગૃતિમાં રહીને આ ફળના ચાખીએ, અને ચાખીએ તો પણ જુદા રહીએ તો ફળે. અને એ મીઠા ફળ હોય છે ને એટલે જુદું રહી શકે નહીં ને. એટલે સમજો કોઈ વાર આપણે કડવાઈ ફળ બી આવે છે જીવનમાં, તે ટાઈમે આપણે જાગૃતિમાં ક્યાં કચાશ પડે છે એ સમજવું છે. જે મીઠા ફળમાં જાગૃતિ હોય તો તમને
જુદું રહી શકે. એટલે કપડ એટલું જ જોખમ વાળું છે કે ક્રોધ મન માયા લોભ તો નીકળી જાય. એટલે કપટ વસ્તુમાં આપણને ક્યાં જાગૃતિ રાખવાની છે એ સમજાવવાનું. પહેલા તો ખબર જ નહીં પડે કે તમને, કારણ કે તમારું ધાર્યું આ કપટ શેના આધારે ઊભું થયું છે. તમારું પોતાનું જે ધાર્યું કરાવવું છે ને ધાર્યું થતું નથી, એટલે પછી બધું કપટ કરશે ધાર્યું કરાવવા માટે. પોતાનું ધાર્યું કરાવવા માટે બધું કપટ ઊભું થશે. અને મીઠા ફળ હોય છે ને એટલે જુદું રહી શકે નહીં ને માણસ ચાખે જ ને એમ. એ વાત છે મને સમજણ પડે. મીઠા ફળ હવે એટલે મીઠા ફળ એટલે કેવું હોય કે તમે એની અંદર સુખ માની લીધેલું છે, ખરેખર સુખ છે નહીં, અને માની લીધેલું છે એટલે તમને એમાં સુખ લાગશે. એટલે એ સુખ જાગૃતિ રહેશે નહીં. બરાબર. ખ્યાલ કે નહીં? એટલે તમે અંદર તમે મનમાં નક્કી કરી નાખેલું છે આ મીઠું જ ફળ છે, એટલે આમાં એને લીધે આપણે પેલું ખરેખર એની આનંદ. હા, એટલે એના આધારે જુદું રહેશે નહીં. હા, બરાબર. તમે અંદર ભળી જશો. બરાબર. એટલે કપટમાંથી નીકળવું મુશ્કેલ છે. આપણે આપણું ધારેલું એના પરથી હવે નીકળવું મુશ્કેલ છે. બરાબર. એ કઈ રીતે મુશ્કેલ છે કે અંદર તમને તમારું ધાર્યું કરાવવું છે, આમ હોવું જ જોઈએ જેવી તમારી માન્યતા છે, અને મૂળ વસ્તુ એનો છે. તો બધી જે અપેક્ષાઓ છે એના આધારે કપટ ઉભું રહ્યું છે. હવે તમને કોઈ અપેક્ષા જ ના આવે કોઈની પાસે, તો કપટની જરૂર પડશે ખરી? કપટ કરવાની જરૂર પડશે ખરી? તમારે ઘરમાં લાવી છે કે તમારે કઈ દાગીના જોઈએ છે લાવવા છે, હવે લાવવા છે ને સ્ટોક છે, એટલે હવે સામેની વ્યક્તિ જે છે તમે માગશો, બધું કરશો, પણ એની પરિસ્થિતિ ખરાબ છે ને લાવી શકે એમ છે નહીં. હવે એ પેલા ના પાડશે કે ભાઈ આપણે હમણાં નથી લાવવા, 2 વર્ષ પછી જોઈશું આપણે, પણ તમારા અત્યારે છે તો પછી બધું કપટ ઊભું થશે કે નહીં? ત્રાગા કરશો, રીસાઈ જશો, વાંધા પાડશો, કંઈક નું કંઈક બધું કરશો કે નહીં? આ અપેક્ષા છે તમારી પૂરી કરવી છે એટલે બધું કપટ ઊભું થશે કે નહીં? પણ એ અપેક્ષા બંધ થઈ જાય, બધું કપટમાં જાય. બરાબર છે, ના લાવ્યો તોય બરાબર છે, મારે તમે જે રીતે રાખો એ રીતે મારે રહેવાનું છે, તો પછી કપટ ઊભું થશે નહીં થાય. તમારે કપટ કરવું ખરી? ના થાય. ખ્યાલ આ એનો બેઝ છે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. ઇજ્જત તૂટી જશે. ખ્યાલ આવી ગયો. તમે જે રીતે રાખો એ રીતે મારે રહેવાનું છે એટલું તમે નક્કી કરશો, તો કોઈ જગ્યાએ કપટ કરવાની જરૂર પડશે ખરી? ભલે કપટ નહીં પડે. આગળના કર્મોના હિસાબથી જે ભરી લાયેલા છો એની સામે આ બધું રહેશે, કોઈ અપેક્ષા જ નહીં રહે. એ કપટ તૂટી જશે. રહેશે કપટ ઉભું રહેશે ખરું? તો કપટ માંથી બહાર બહાર નીકળી જવાશે. તો તમારી બિલીફ માંથી મુક્ત થવાનું છે ને, કારણ કે એ કપટ કેમ છે કે એમાં તમે સુખ માની લીધેલું છે એટલે મેળવવા પ્રયત્ન કરો છો, એટલે નથી મળતું એટલે દુઃખ છો. એટલે સફોકેશન, એને લીધે સફોકેશન પણ થાય. પછી માન્યતા એમાંથી બહાર નીકળવાનું છે. આ તો પછી કપટ બહાર નીકળશે. બરાબર. શું કહો છો?
સમજાયું ને? ઓકે, હા જય હા સમજાયું. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશભાઈ કરમસદ. એ પેલું ને પછી એની જગ્યાએ આ પકડો. હલો, હા બોલો. હવે એક ફાઇલ ઊભી થઈ છે, એટલે ફાઇલમાં એક પ્રશ્ન ઊભો થયો છે. અમારે ફાઇલ નંબર 4 બાળક છે જે કૂતરું લાવવા માટે બહુ જ પેલું એને જીદે ચડ્યો છે. નાનું એને ગમે છે, એટલે કદાચ ઓનલાઈન જોઈને બધું કરે. તો મેં એને બહુ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો બધા એંગલથી કે ભાઈ આપણે શુદ્ધાત્મા છીએ, એ શુદ્ધાત્મા છે, આપણે ઘેર આવતા આપણે એને ના રાખી શકીએ તો આપણે આ બધા પાપમાં પડીએ. બધી રીતના એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બહુ જ જીદે ચડ્યો છે. બરાબર. હવે એને કઈ એંગલ થી કે શું રીતે સમજાવું? પહેલા જય સચ્ચિદાનંદ બોલવાનું ભૂલી ગયો, સોરી. હા, જય એ તો સચ્ચિદાનંદ. બધું આવી ગયું, નો પ્રોબ્લેમ. પરેશભાઈ, એટલે પહેલા તો આપણે સમજી લેવું પડે. હા, આપણી સમજણ હશે તો એને પ્રોપર સમજણ આપી શકીશું. બરાબર. આપણે આપણી રીતે જ સમજાવવા જઈએ છીએ એટલે સમજી નહીં શકે. ઘણી વખત કેવું હોય કે એને આપણા માટે બધા અભિપ્રાય પડેલા હોય. અભિપ્રાય પડેલા હોય. શું એટલે જે અભિપ્રાય પડેલા છે સમજવા ના દે. બરાબર. શું એટલે પણ આપણે જે એનામાં શુદ્ધાત્મા ભગવાન જોઈને ચીકણી ફાઇલની એ કરીને એને સમજાવ્યું બધી, એટલે મને જે સમજણ હતી રીતે બધું એને બધા એંગલથી સમજાવ્યું. નહીં થાય. હા, તો ખ્યાલ આવે. હવે એ શેનાથી કોનાથી થશે કે એ જે છોકરો છે એને કોઈ જેના માટે અભિપ્રાય નથી, સમજાવે છે એને છોકરા માટે અભિપ્રાય નથી, તારે થશે. બરાબર. નહીં. આજે તમે આટલા વર્ષોથી જોડે રહ્યા છો એટલે તમારો બધો વ્યવહાર એને જોયેલો છે. સાચી વાત. એટલે ઘણા બધા અભિપ્રાય એને પડેલા છે. સાચી વાત. એનો વ્યવહાર તમે પણ બધો જોયેલો છે, એના માટે તમને બધા અભિપ્રાય પડેલા છે. બરાબર છે, બધું છે, આ છે, બધું જાત જાતના અભિપ્રાય પડેલા હોય કે નહીં એના માટે પડેલા 100%. એને પણ આ પપ્પાને બધી કચકચ કરવાની ટેવ પડી છે, કોઈ વાતમાં માનતા જ નથી, કશું કરવા જ નથી દેતા, એવું બધું અભિપ્રાય પડેલા છે કે નહીં? પડેલા. હવે એ અભિપ્રાય તમે ગમે તેટલું સમજાવશો એટલું કેટલું સમજશે? નહીં સમજ. તો એવી કોઈ સમજણ વાળી પ્રાહિત વ્યક્તિ હોય, જેમ કે ભાઈ આપતા પુત્ર છે, એમને પુત્ર પાસે લઈ આવશે. બરાબર. એને અભિપ્રાય નથી, આપતા પુત્ર માટે એને રિસ્પેક્ટ છે. બરાબર. તો તરત એ માનમાં કંઈક સાંભળવા બી તૈયાર થશે કે નહીં? હા, થાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે કઈ આ શુદ્ધાત્મા જોશો કઈ બીજું જોશો એ કઈ સોલ્યુશન નથી. બરાબર. ખ્યાલ આવે કે નહીં? હા. આપણને એના માટે દ્વેષ ઉભો ના થાય એના માટે છે બધી વસ્તુ. ના, દ્વેષ તો ઉભો નહીં થતો એના માટે, પણ ધારો કે નહીં માને ને ગમે તે રીતે ધારો કે ઘરમાં લઈ આવશે અને પછી જે બધા પ્રોબ્લેમ આવશે ત્યારે બધો દ્વેષ ઉભો થશે કે નહીં? હા, પણ હજુ તો બહુ, એટલે આમ તો 14 વર્ષનો છે, જાતે લાવી શકવાનો નહીં, પણ એ કે છે મને બર્થડે ગિફ્ટમાં એ જ જોઈએ છે, એટલે મેં કીધું એવું બધું ના લેવાય એમ. તો લાઈન મૂકી દેશે, ખબર નહીં પડે તમને. ના, એ તો પણ 15-20 હજારનું આવે ને એટલે એમ તો લવાય નહીં ને. એ લવાય નહીં, પણ લાઈન મૂકી દેશે, શું કરશો તમે? એટલે કઈથી લાવી નહીં શકે, મારા વગર તો એ જઈ નહીં શકવાનો, પણ એને એમ કે સાચી સમજણ આપું કે આ બધાથી એ માથાકૂટ ના કરે, છૂટે હોય. સમજાવવાની રીત હોય બધી. હા, બરાબર છે. આપણે સમજવું પડશે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? રાઈટ. એટલે આપણે કેવા કેવા કર્મ કરીને લાયેલા છે અને કેવા કેવા હિસાબ લઈને આવેલા છે એની સાથેના બધા. બરાબર. તો ભાઈ આ સંજોગ આવ્યો છે આપણને. હા. એમને એમ તો સંજોગ આવ્યો નથી. ના, શું હિસાબથી જ છે. ખ્યાલ આવે કે નહીં? હા. એટલે એ સંજોગ એમને એમ આવ્યો નથી. આજે કેવું છે, દરેકના પાસે ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે. હા. આજે એક છોકરો ના માનતો હોય, બાકીના થોડું તમારું માની જતા હોય. હા. શું કે તમને તરત જ ભાઈ ના પપ્પા તમારી વાત બરાબર છે અને પેલો કે તમારી બરાબર નથી. દરેક જોડ જુદા જુદા હિસાબ છે. શું એટલે એ પ્રમાણે આખો વ્યવહાર આવશે. તમને ના ગમે એવો વ્યવહાર કરીને આવશે. બરાબર. શું આ બધામાં તમારી નોર્માલિટી જોઈશે.
બરાબર. એટલે સમજણ એવી આપો તમારું પૂર્ણ પણ પહેલા આપણે સમજવું પડશે. બરાબર. ખ્યાલ આવ કે નહીં? હવે આપણી સમજણ જ રોંગ છે તો એને કેટલું સમજાવી શકીશું? ના સમજે. ખ્યાલ આવ કે નહીં? હમ. અને ઘણી વખત આપણી સમજણ બરાબર પણ છે પણ આપણે સમજાવતા નથી આવડતું. બરાબર. કારણ કે એની જે પ્રકૃતિ છે એ પ્રમાણે એને સમજણ આપવી પડશે. રાઈટ. એટલે મને જે રીતે સમજણ પડે છે ને એને મેં જે રીતે ઓળખ્યો છે એ રીતે હું એને બોટમ લેવલ પર જઈને એને હર્ટ ના થાય એ રીતે બહુ પોલાઇટ લેંગ્વેજમાં જુદી જુદી રીતે સમજાવું છું, એને ટ્રાય કરું છું. હા, વાત બરાબર છે. એ તો કોઈ આપતા પુત્ર પાસે એને ફોન ઉપર વાત કરાવો કે બીજી વાત બરાબર, સમજી ગયો. ગમે તે રીતે આપણે રાગે પાડવાનું છે. હા, એ દિલા ખોટી એને પેલું એ છે એમ કોઈ પણ હોય પણ અત્યારે જે છે એકબીજાના અભિપ્રાયો બધા એવા પડી જશે એમાંથી બહાર નહીં નીકળી શકે, ઉપરથી કેસ બગડી જશે. સમજી ગયો. ખ્યાલ આવ કે નહીં? એટલે ગઈકાલ મેં કહ્યું કે આ હું સત્સંગમાં પ્રશ્ન પૂછીશ એ મારી રાહ બી જોતો હતો પણ કાલે સમાવ મારે સેટ ના થયું એટલા માટે. હા, બરાબર. એ તો બીજી વખત. હા, એટલે એને કહ્યું છે કે આપણે પૂછીશું એમ. છેલ્લે ફોન કરીને પૂછાય ને? હા, પૂછાય. ફોન કરીને વાત થાય કે નહીં એમ? થાય. ઇન્ડિવિજ્યુઅલ પર્સનલી એમ. ઓકે, તો આગળ જઈએ. હા, પૂછી લેજો. હા, જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. છેલ્લો સવાલ નલિનીબેન ભાવસાર. આપણી પાસે 5 મિનિટ છે. હા, મહેન્દ્રાનંદજી. હા, બોલો. નલિનીબેન ભાવસાર સાહેબ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, શાહ સાહેબ ના માસી એટલે આપણા શાહ સાહેબ વાળા માસી પ્રેમિલા માસીની તબિયત થોડી નાદુરસ્ત છે અને હોસ્પિટલાઇઝ થયા છે, તો એમની માટે પ્રાર્થના મિનેશાનંદજી કરાવે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે દેવી દેવાત્માઓ, પ્રેમિલા માસીને જે અસાતા વેદનીના ઉદયો આવ્યા છે તેને જ્ઞાને કરીને આજ્ઞાની જાગૃતિએ કરીને આ સંજોગોનો સંભાવે નિકાલ કરી શકે તેવા આશીષ કૃપા વરસાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, તમે ત્રિમંત્ર બોલાવજો. મિનેશાનંદજી, તમે ફોલો કરજો ને. ઓકે. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो स्वपावपणासनो मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद.